ક્લિયર? ચાલો. तुम आए सब आया, दुख गया सब दूर, कहे महामत ए सुख क्यों कहूं, जो उदिया मूल अंकुर, जो उदिया मूल अंकुर, न्यारा निमखन हो वही, करने पड़े न याद, आशिक को मासूक का कोई इन विधला ज्ञा स्वाद, कोई इन विधला ज्ञा स्वाद, या विध मेला पीयू का पीछे न्यार नहीं रेन दीन, जल में नहिए कोरे रहिए, जागिए माहे सुपान, जागिए माहे सुपान, तुम दुल्हा मैं दुल्हीनी, और न जानू बात, ईसक सो सेवा करूं, सब अंगो साक्षात, सब अंगो साक्षात, यो तैयारी कीजियो, आगू कर निहे दौड़, सब अंग ईसक लेय के, निकसो ब्रह्मांड फोड़, निकसो ब्रह्मांड फोड़। बोलो श्री प्राण प्रियतम प्राणवल्लभ धाम के दुल्हा की, बोलो श्री प्राण प्रियतम प्राणवल्लभ धाम के दुल्हा की, बोलो श्री प्राण प्रियतम प्राणवल्लभ धाम के दुल्हा की, श्री कृष्ण कन्हैया लाल की, सदगुरु धनी श्री देवचंद्र जी महाराज की, महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की, तीनों पुरी धाम की, सर्वे सुंदर साथ की, सर्वे सुंदर साथ की, सर्वे सुंदर साथ की, आत्मा आधार वहला सर्वे सुंदर साथ जीना चरणों में कोटि कोटि प्रणाम। ચાલો ગઈકાલે છે ને 9મું પ્રકરણ પછી પાવર ગયો તો ને 9મું પ્રકરણ અને એની 9મી ચોપાઈ સુધી પહોંચ્યા હતા અને એ પ્રકરણનું નામ શું છે? જોગ માયાનું પ્રકરણ। હવે જોગ માયાનું પ્રકરણ તો યોગ માયા બ્રહ્માંડમાં જે રાસલીલા થઈ એનો તો આખો રાસ ગ્રંથ છે। કેટલા પ્રકરણ છે રાસ ગ્રંથના? આપણી વાણી છે ને આપણે એ જ યાદ રખાય કે નહીં, બીજું બધું ભલે ભૂલાઈ જાય પણ આ ન ભૂલાવવું જોઈએ। એ 47 પ્રકરણ ને 907 ચોપાઈ છે। આપણા હિન્દુ ધર્મશાસ્ત્રો બધાનો સાર તો ભાગવત અને એમાં રાસલીલાનું વર્ણન તો 5 અધ્યાય થયું ને, અટકી ગયું કે નહીં? એટલે બધાનો સાર ભાગવત અને એમાં રાસલીલા પર અટકી ગયું। તો આપણો નિજાનંદ સંપ્રદાય રાસલીલાથી તો શરૂ થાય છે,
પણ રાસલીલા નહીં, પેલા તો મોજલના પ્રકરણ મૂક્યા ને, પછી વ્રજ, અને પછી વ્રજમાંથી રાસમાં કઈ રીતે ગઈ છે પગલા ફેર્યા ને ઈ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઈ પગલા ફેર્યા ને પછી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ઈ ગોપીઓની ચરણ રજ માટે છે ને તૈરસા કે આવી રીતે વળી કોણ આવી આપણા બ્રહ્માંડમાં, જે આપણા બ્રહ્માંડની વૈરાટની જાળીને વેદની જાળીને આટલી સરળતાથી તોડીને ક્ષર પુરુષને પાર કરીને અક્ષરમાં અવ્યાકૃતમાં ત્યાંથી પાછા અક્ષરના આપણે કહીએ ને કેવલ યોગમાનો બ્રહ્માંડ ત્યાં સુધી પહોંચી ગઈ. આ તે વળી કોણ આવી હતી? એટલે આ છે પ્રેમ લક્ષણા ભક્તિ. અને આ પ્રતિબિંબ કાલમાં બ્રહ્માંડમાં આપણને એમ કહે છે કે એણે રે પગલે આ પણ ચાલે. તો રાસમાં તો પહોંચી ગયા, પણ રાસલીલાની અંદર તમે જોશો ને રાસ ગ્રંથની અંદર તો શા માટે અંતર ધ્યાન થયા ને એ જે આંકડી હતી ને એ જે રહસ્ય હતું ને એ ત્યાં ઉજાગર નહોતું કર્યું. પણ હવે જો જાગની કો જાગતે શું, હવે તો એવી જાગ્રત બુદ્ધિ આવી છે કે હવે અંદરથી ખબર પડી ગઈ શું કે ખેલ અમે માંગ્યો નહોતો પણ તમે મંગાવ્યો છે. તો પછી રાસમાં વચ્ચે જે અંતર ધ્યાન થયા ને એ ફક્ત અમને દુઃખ લગાડવા માટે નહીં, ફક્ત અમને દુઃખનો અનુભવ કરાવવા કે વિયોગનો અનુભવ કરાવવા માટે નહીં, પણ બીજા કોકની ઈચ્છા હતી ને એ પૂરી કરવા માટે તમે અંતર ધ્યાન થયા. હવે ખબર પડી હા બેયની ઈચ્છા પૂરી કરી છે. કારણ કે દુઃખનો અનુભવ થોડો થોડો કરાવવો પડે કે નહીં. જો 11 વર્ષ ને 52 દિવસ એમાં 11 વર્ષ પ્રેમ ને આનંદ ને લીલા કરીને જે ગઈકાલે આપણે ચર્ચા કરી તો અક્ષર જોતા નહોતા તો અક્ષરને ખબર પડી કે ઓહો આવી લીલા તો પરમધામમાં થતી હશે. આ હું જેના દર્શને જાઉં છું એ સખ્યુને કેવો આનંદ આપતા છે, કરાયો કે નહીં? પણ બાળ સ્વરૂપમાં હતા ને અને અક્ષરને શું જોવું છે? અક્ષર ચાંદની ચોકમાં દર્શન કરે છે ને રંગમોહનમાં જેના દર્શન કરે છે ને ત્રીજા માળેથી જે દર્શન આપે છે ને એ બાળ સ્વરૂપ નથી, એ તો કિશોર સ્વરૂપ છે. તો જ્યાં સુધી એ કિશોર સ્વરૂપ ધારણ ન કરે અને સખિયું પણ જો કિશોર અવસ્થામાં ન હોય તો રંગમહોલની અંદર હો ક્યાં રંગમહોલની અંદર અક્ષરાતીત કે મોહલ में प्रेम ईसक बरतत सो सुध अक्षर को नहीं जो किन विध केल करत अक्षर मन उपजी आस देखू धनी जी को प्रेम विलास. આવે કે નહીં? તો આ એની ઈચ્છા હતી કે બિલ્ડિંગમાં શું થાય છે તો બિલ્ડિંગમાં દિવસ દરમિયાન લીલા થાય અને રાત્રિ દરમિયાન લીલા થાય. તો દિવસ દરમિયાન રાજ્ય એક હોય સખીઓ અનેક હોય. તો રાસલીલાની અંદર યોગમય બ્રહ્માંડની અંદર મધ્યરાત્રિ સુધી જે રાસલીલા રામતો થઈ ને એમાં કૃષ્ણ એક હતા ને ગોપીઓ અને પછી અંતર ધ્યાન થયા પાછા આવ્યા ને તો એક ગોપીને એક કાન એટલે ભજનાનંદ લીલા થઈ ને પેલા બ્રહ્માનંદ ને પછી ભજનાનંદ. તો બ્રહ્માનંદ લીલા એટલે હકીકતની લીલા એ રંગમોહનમાં દિવસ દરમિયાન થાય છે કે નહીં? તો એક્શનને ક્યાં બતાવ્યું? મધ્યરાત્રિ સુધી જે રાસલીલા થઈ ને ત્યાં સુધી. પછી અંતર ધ્યાન અનુકરણ પછી પાછા આવ્યા ને તો સવાર સુધી રાસલીલા થઈ એક ગોપીને એક કાન એમાં વચ્ચે વચ્ચે રામતો થઈ ને. તો એવી લીલા રંગમોહનમાં થાય છે રાત્રિ દરમિયાન. 5મી ભોમ રંગ પલવારી મંદિર એમાં ફક્ત શ્યામાજી સાથે જ રાજ્ય ન હોય, દરેક સખીઓ સાથે પણ રાજ્ય હોય. એટલે અનંતા દ્વૈત, અનંત તો છે પણ અનંતવાદ દ્વૈત બહુ જબરજસ્ત લીલા છે. પેલા તો સ્વલીલા દ્વૈત છે પણ અનંતા દ્વૈત છે ને સત ચિદ આનંદ અનંત ને અદ્વૈત. આપણે સચ્ચિદાનંદ છે ને પણ અનંત અને અદ્વૈતમાં જાવ ને ત્યારે રાજ્ય મહારાજના દિલમાં ઘૂસવું. તો ફક્ત રંગમહોલમાં જ નહીં આખા પરમધામમાં જેટલા પણ ખૂબ ખુશાલીઓ પશુ પક્ષીઓ કે જાનવરો છે ને એ દરેક પાસે પોતાના રાજ્ય હોય. કારણ કે દિવસ દરમિયાન તો રાજ્ય ખાલી શ્યામાજી પાસે જ હોય ને. તો શું બધાની ઈચ્છા ન થાય કે મારો રાજ્ય મારી પાસે હોય, મારી જોડે બેસીને જેમ શ્યામાજી જોડે વાત કરે છે ને પર્સનલ, શ્યામાજીને જેમ પર્સનલી લાડ લડાવે છે ને મારી જોડે બેસતા હોય તો હું તમે અમારા પીયું નથી, અમારા ધણી નથી. તો એ ઈચ્છા રાજ્ય પૂરી કરે ક્યારે? રાત્રિ દરમિયાન. તો એક ગોપીને એક એટલે ભજનાનંદ ને. કારણ કે જો દરેક સખી આખો દિવસ આમ પરમધામમાં ભજન એવું નથી પણ એ વિચારે તો ખરા ને કે અમારો રાજ્ય અમારી જોડે પણ હોવો જોઈએ. તો આ અંતર ધ્યાન છે ને ત્યારે જે અનુકરણ કર્યું ને. બોલો. હા બોલો બોલો. હા રાસમાં અર્ધ જાગ્રત. વ્રજમાં પૂરી નિંદ્રા એટલે કહેવાય કે વ્રજ લીલામાં જે આનંદ લીધો ને આપણને જરાય યાદ રહ્યો નહીં, જરાય નહીં. પણ રાસ છે ને એમાં અર્ધ જાગ્રત એટલે કછુક નીંદ ને કછુક શુદ્ધ. એટલે શું છે?
આપણને આપણા વાલૈયાની ખબર પડી ગઈ એટલે આપણે કાલમય બ્રહ્માંડના તમામ સંબંધ તોડીને આવી ગયા. એટલે થોડીક તો સમજણ પડી. વ્રજમાં સમજણ કઈ નહોતી. જ્યારે કૃષ્ણે કીધું ને કે ચાલો રાસ કરીએ, ત્યારે પૂરેપૂરી નિંદ્રાવસ્થા કઈ રીતે હતી? ત્યારે એને શું આડું એવું? વેદોની મર્યાદા આડી એવી. શું કે અમે તો કુલવંતી નાર છે, અમારે સાસુ સસરા છે, કુટુંબ છે, હવે અમે તારી થોડો રાસ રમી. સમજાય છે? એટલે એને પૂરેપૂરી નિંદ્રા કહેવાય, પૂરેપૂરી અજ્ઞાનતા કે 11 વર્ષ સુધી આનંદ આપ્યો તોય તમારા ધણીની ઓળખાણ ન કરી શક્યા. જ્યારે ખરે સમય મૂકવાનો થયો ને સંસાર, ત્યારે વેદોની મર્યાદા નડી ગઈ. એટલે ઉથલા વચન આવે. ખબર છે? ઉથલા વચન બાલાજી એટલે કીધા કે હજી ભાઈ તમારી અંદર નિંદ્રા તો નથી ને. એટલે જો પૂરેપૂરી નિંદ્રા છોડીને હતા. પણ કેવું હતું? જેમ આપણા યુવા અવસ્થામાં કેવું હોય ખબર? જ્ઞાન પણ હોય ને અધીરાય પણ હોય, એવી હાલત હોય ને. એટલે રાસની અંદર આપણી હાલત કેવી હતી કે મૂકીને તો આવી ગયા, પણ હજી આ રસ કોણ પીવડાવી રહ્યું છે, આ કોની નિસ્બત છે કે આવા આનંદ આપ્યા, એ હજી ખબર નહોતી. એટલે સંપૂર્ણ નિંદ્રા અવસ્થા નથી. આપણે કાલમાં આ હદને છોડી દીધો, વેદોને તો છોડી દીધા, પણ બેહદમાં ગયા, પણ આપણા પરમધામની નિસ્બત છે હજી ઓળખાણ થઈ નહોતી. એટલે અર્ધ જાગ્રત થઈ. અને જાગરણી બ્રહ્માંડમાં તો તારતમ્ય આવ્યો તો આપણે ક્યાં ના છે. અને વ્રજમાંય જે સ્વરૂપ આવ્યું ને આપણે આવ્યા, રાસમાંય જે સ્વરૂપને આપણે હતા, એ શા માટે લીલા કરી ને હવે ખબર પડી. તો રાજજી ચેલેન્જ હવે શું કરે ખબર? કે હવે તને બધી ખબર પડી ગઈ છે તો છોડીને બતાય. હવે છોડીને બતાવી શકતા નથી. એની કરતા વ્રજ ને રાસમાંય ઘણું છોડી દીધું આપણે તારતમ વગર, કારણ કે ઈશ્ક હતો. અને અત્યારે ઇલ્મ છે, પણ ઈશ્ક એના મૂળમાં તો છે જ. ઈશ્કને ઓળખવા માટે ઇલમ આવ્યો છે. ક્યાંનો ઈશ્ક? વાહેદતી ઈશ્ક છે ને, મારફત ઈશ્ક. આપણે રાજ્યના દિલમાં એન્ટ્રી કરવાની છે. જો પરમધામના 25 પક્ષમાં ફરવા નહોતા લઈ જતા, કે વાઘા વસ્ત્ર શિંગાર નહોતા કરાવતા, ખવડાવતા પીવડાવતા નહોતા, એનો ઝઘડો નથી થયો. ઝઘડો છે ઈશ્કનો, નિસ્બતનો છે કે નહીં? ઈ ઝઘડો જે થયો ને એને કારણે આપણે અહીંયા આવ્યા છીએ. તો આપણી અંદર ઈશ્ક આવશે. ઈશ્ક છે ને રાજ્યના દિલમાં જ્યાં સુધી ન ઘૂસો ને ત્યાં સુધી આવે નહીં. ઊંધું હાલે છે. આપણે રોજ હું પ્રાર્થના કરી? અરસ તુમારા મેરા દિલ હે, તમારું પરમધામી મારું હૃદય છે, તમે અહીંયા આવો. પણ રાજજી એમ કહે છે કે તને ત્યાં હું કામ મોકલીશ ખબર? મારા દિલમાં એન્ટ્રી કરવા. હું તો તારા દિલમાં છું જ, પણ જેથી તું નક્કી કરીશ ને કે તારે મારા દિલમાં આવું છે, પછી તું આ સંસારમાંથી બહાર નીકળ. કારણ કે મારા વગર તને ઈશ્ક આવે નહીં. તો બીજું બધું છોડ ને, મારી અંદર એન્ટ્રી કર. અને ન્યા જો ખોજ કરવા તું લાગી જાય ને તો તું બહાર નીકળીશ નહીં. ઈશ્કમાં તરબોળ થઈ જઈશ. એટલે હવે યોગમાયાના બ્રહ્માંડમાં છે ને, તો હવે ખબર પડે છે કે અંતર્ધ્યાન શા માટે થયા હતા. એટલે એની ચોપાઈ છે. એક અંગે રંગે સંગે તો અંતર્ધ્યાન થાય કેમ જી? એ શબ્દમાં છે આંકડી, તે કરી દઉં સર્વે ગમજી. આંકડી અંતર ધ્યાનની સાથ તમને કહું સનંદજી. અરે અમ વિના એ કોણ જાણે તારતમના બંધજી. કેવું ગુજરાતી ભાષામાં. અને હારા હારા વેદોના જાણકારને પણ જે રહસ્યની ખબર નથી, અક્ષરની પંચ વાસનાને પણ જે રહસ્યની ખબર નથી, એ આટલી સરળ ગુજરાતી ભાષામાં 3-4 ચોપાઈમાં આપણને સમજાવી દે. અને તોય જો આપણે નો લઈ તો આપણા જેવા અભાગ્ય, મને તેટલી ખબર પડે કોઈ ન કહેવાય. પછી આપણે ખબર છે ને રાસમાં ચોપાઈ છે પેલા પ્રકરણમાં, ગયે અવસર શું થાય પછી ધન ગયે હાથ સૌ હશે. માહે હાણ અને બહાર સૌ હશે, તે તો માહેની માહેર હશે. ખબર છે ને? અવસર વયો જાય પછી ધન વયું જાય, પછી હાથ જ ઘસવાનો રહી જાય ને. અંદર રોવે ને બહાર બધા દાંત કાઢે કે આરો મૂર્ખો છે, સમય આવ્યો ત્યારે લીધું ને હવે પાછળથી રોતો રોતો બરાડા પડે. આ સમજાય છે? આવી હાલત આપણી ન થવી જોઈએ. તો એક અંગે રંગે છે. આપણે વાલાજીના જ અંગ બની ગયા હતા. ક્યાં? રાસમાં ગયા ત્યારે સમવયસ્ક, સમચિત, સમરસ, એ કિશોર, આપણે કિશોર. અને બધાની અંદર એક જ ઈચ્છા, એક જ વાસના, એટલે આમ સુગંધ ઈચ્છા. શું? કે મારે વાલાજી જોડે જ રાસ રમવો છે. એક અંગે રંગે સંગે, પ્રેમના રંગમાં, એક જ સરખા પ્રેમના રંગમાં બધી રંગાઈને ત્યાં આવી ગઈ હતી. તો પછી હું કામ અંતર્ધ્યાન થયા? અંતર્ધ્યાન થવું જોઈએ, ચાલ્યું જવું જોઈએ. એટલે ક્વેશ્ચન થયો કે હારા બધા આપણે એક જ હતા, તો શા માટે ચાલ્યા ગયા? કઈક દુઃખ થયું હોય, નાનું મોટું થયું હોય તો થાય ને.
પણ એ રહસ્ય છે. લ્યો ને એ કે હવે આ જાગૃત બ્રહ્માંડમાં તમને સમજણ આપી દઉં. તો અંતર્ધ્યાન શા માટે થયા ને એ રહસ્ય, એની હકીકત હું તમને કહું છું. એ તો આપણે રાજ્ય બંધન નાખ્યું હતું ત્યાં. ક્યાં? યોગમયના બ્રહ્માંડમાં. એ તારતમના બંધન હતા. તારતમ કોણ છે? સાક્ષાત. હવે સમજવા જેવું છો. તમે રાસ કિતાબમાં જાશો ને તો એક પ્રકરણ છે, હે વાલયો રમાડે રે અમને નવ નવે રંગ કે જેમ જેમ રમીએ રે તેમ તેમ વાધે રે ઉમંગ. એ પ્રકરણ આખું છે. એમાં તમે આગળ જાઓ ને તો સરસ મજાનું આવે છે. આગળ એમાં 2 ચરણ આવે છે. એ જો અત્યારે ગાઉં છું. આમાં આખું આપણી પાસે સમય નથી. કે જાણે મૂળ ગારે હોય કે તારતમ વિના નવ કોઈ કે જાણે એ હરે ધન વાલયો રમાડે રે અમને નવા નવે રંગ. સમજાય છે? આ ગુજરાતીમાં છો કે જાણે મૂળગારે હોય. રાસની અંદર યોગમાયના બ્રહ્માંડમાં જે સુખ આપ્યા ને એ કેવા સુખ હતા એ ત્યારે ખબર નહોતા, પણ હવે ખબર પડી કે રંગમહોલની અગાસી ઉપર જે ટેરેસ ઉપર જઈને જે અનેક પ્રકારની રામતો કરતા ને, સુખ ચાંદની ચડાઈ કે પૂનમ કી મધ્ય રાત કોણ દેવે માસુક બિના ઈસક ભીગે અંગઘાત. માસુક વગર ઈસ્કથી ભીંજાયેલા સુખ બીજા કોઈ આપી શકે? શરદ પૂનમની મધ્યરાત્રે ન્યાય અજવાળો હોય અગાસી ઉપર જઈને રામત રમતા ને, એ જ રામતો આપણને યોગમાયના બ્રહ્માંડમાં રમે. તો જાણે કે મૂળગા સુખ હોય અને તારતમ વગર કોઈ નહીં. તો યોગમાયના બ્રહ્માંડમાં તારતમ વગર કોઈ નહોતું. અત્યારે તારતમની દ્રષ્ટિ ઇન્દ્રાવતીની અંદર આવી તો એને તારતમ થકી બધું જ સમજાઈ રહ્યું છે. તો એ સમયે કૃષ્ણ જે હતા ને એ સાક્ષાત તારતમ જ હતા. અત્યારે કૃષ્ણ તારતમના રૂપમાં છે પણ ચોપાઈઓના રૂપમાં પ્રવાહિત છે. એટલે સામે દર્શન ક્યારેય નહીં આપે. આ ચોપાઈઓ છે ને એનો રસ પીવો અને એ કૃષ્ણ પોતે રસ છે. એ રસની મીઠાશની અનુભૂતિ છે ને આપણે કરવાની છે. બાકી દીદાર નહીં આપ્યો નહીં, વાટે જોતા નહીં. અને દીદાર આપતા હતા ને ત્યાં સુધી કોઈ સુંદર સાથ જાગૃત થયું નહોતું. આડિકાલીના બંધ થઈને અને દેવચંદ્રજીનું જે સ્વરૂપ છે એ મહેરાજની અંદર આવીને બિરાજમાન થયું અપ્સામાં કે ને ત્યારે વાણી પ્રવાહિત થઈ. એટલે વાણી ઇમ્પોર્ટન્ટ છે. હવે આગળ ને એ બંધ કોને બાંધ્યા હતા રાસમાં? આપણા તારતમે, આપણા રાજ્યએ જ. આવેશ લઈને જગાવ્યા ત્યારે પામ્યા અંતર ધ્યાનજી વિલાસ બ્રહચિત ચોક્કસ કરવા સંભાળવા ઘર શ્રી ધામજી. આવેશ લઈને જગાવ્યા. કોની ઉપર આવેશ હતો? યોગમાયના બ્રહ્માંડમાં યોગમાય ઉપર આવેશ હતો, પણ આવેશ અક્ષર ઉપર છે. વ્રજ અને રાસમાં આવેશ અક્ષર ઉપર છે. જાગણી બ્રહ્માંડમાં આવેશ સખીઓ ઉપર છે. કારણ કે વ્રજ તો સાઈડમાં મૂકો, પણ રાસ પૂરેપૂરો જે છે ને બ્રહ્માનંદ રાસલીલા ભજનાનંદ રાસલીલા એ અક્ષર માટે છે. કારણ કે અક્ષરની બિલ્ડિંગમાં જે જોવું હતું ને એ હવે દેખાડ્યું છે. પણ અક્ષર જોવામાં મગ્ન થઈ ગયા છે. એને જે માગ્યું હતું એને યાદ નથી, એટલે ઉઠાડવા જ પડે ને. તો મધ્યરાત્રિએ કૃષ્ણ નાચવામાં મગ્ન થઈ ગયા, સખીઓ નાચવામાં મગ્ન થઈ ગઈ. આ ચંદ્રની ચાલ મંદ પડી ગઈ, જમનાજીના જળ થંભી ગયા, વૃક્ષોય એ કૃષ્ણને ને સખીઓને નાચતા નાચતા જોઈને એમાં મગ્ન થઈ ગયા, અક્ષર જોવામાં મગ્ન થઈ ગયા. ત્યારે રાજ્યને થયું લે આ સખીઓ તો જો મગ્ન થઈ ગઈ છે ને અક્ષર જોવામાં મગ્ન થયા, પણ મૂળ જે છે એ તો હારી બેની યાદ જ નથી. પણ ખાસ કરીને અક્ષરને કે અમે દિવસ દરમિયાન જે રંગમહોલમાં લીલા કરતા ને આ એ દ્રશ્યો છે. યાદ કર હાલ થાવ ઉભો થાય કે નહીં? તો આવેશ લઈને જગાવ્યા. રાજ્ય આવેશ લઈ લીધો તો જોજો સખીઓને નથી જગાડી હો. અક્ષર જાયગા ક્યાં? એના અક્ષરધામમાંથી પશ્ચિમના દરવાજે બેહીને જે રંગમહોલ બાજુ મોઢું રાખીને બેઠા છે ને એ સફાળા જાગી ગયા. કોણ બન કોણ સખિયા કોણ હમ યહ ચોક કે ફિરી આતમ રાસ આયા મીને જાગ્રત બુદ્ધ ચૂભ રહી હૃદય મેં શુદ્ધ. કે લે આ વન કયું, આ સખીઓ કોણ અને આ જોવડો હું કોણ અને હું ક્યાં હતો બેઠો છું ત્યાં?
ચોંકી ગયા. એની આત્મ છે ને યોગમાયાના બ્રહ્માંડમાંથી પાછી પોતાના ઘરે આવી ગઈ. એટલે હવે જાગી ગયા કે નહીં? હવે જો આપણે ખબર સપનું જોતા હોય જાગી જાય તો બીજા બધા જોતા હોય પણ આપણને એમ થાય લે આ બધું હું હતું. પછી આપણે છે નિરાયતે બેહીને ઓલા સપનાના જે દ્રશ્યો હતા ને એને વાગોળી કે નહીં, વાગોળો યાદ રહે, પાછા હુઈ જાવ તો ભૂલાઈ જાય. પણ અક્ષરને હુવા ન દીધા. કેમ? તો વાગોળ ક્યાં સુધી વાગોળ? તો કે આવેશ લઈ લીધો છે એટલે હું અંતર્ધ્યાન થઈ ગયો, તું આવી ગયો, સખ્યુને રાજ્ય મળશે નહીં યોગમાયાના બ્રહ્માંડમાં. તો આફુડા ગોતશે અને ગોતશે પછી શું કરશે? અનુકરણ લીલા કરશે. ઉથલા વચનમાં યાદ અપાવડે એવું હતું ને એ પ્રમાણે. તો એ જ્યાં સુધી અનુકરણ ને નકલ કરે ત્યાં સુધી તમ તાર તું વાગોળ એટલે દ્રશ્યો ભૂલાય નહીં. તો કોના માટે અંતર્ધ્યાન થયા છે? વિલાસ ગ્રહ ચિત્ત ચોક્કસ કરવા. ચિત્તમાં કઈક ચોક્કસ કરવાનું છે, ચિત્તમાં કઈક અખંડ કરવાનું છે. કોના ચિત્તમાં? બેયના. સખ્યુના ચિત્તમાં શું અખંડ થવું જોઈએ? કે થોડોક વિરતો થયો કે નહીં, થોડોક અનુભવ તો થયો કે નહીં, કે વાલાજી વગર અમે રહી શકતા નથી. તો આ ક્યાંની નિસ્બત છે એવો વિચાર નહીં કરે. એટલે સખ્યુના ચિત્તમાં શું ચોક્કસ કરવાનું છે? કે જો આને દુઃખ કહેવાય, જોવું જ તમારે ન જોવાય, હાલો પરમધામ, એવું કઈક થવું જોઈએ ને. અને વિલાસ એટલે આનંદ, એ કોના ચિત્તમાં અખંડ કરવાનો છે? અક્ષરના. અને સંભાળવા ઘર શ્રી ધામજી. આપણને રંગમોલ યાદ આવવો જોઈએ. આપણને ત્યારે દિલમાં એમ થવું જોઈએ આવું થોડું હોય, અત્યાર સુધી ભેગા હતા કેવો આનંદ આપતા, અચાનક અંતર્ધ્યાન થઈ જાય. આવી જગ્યાએ રહેવાય નહીં. એવી જગ્યાએ રહેવાય જે એકવાર આનંદ સ્ટાર્ટ થાય ને પછી કોઈ અંતર્ધ્યાન થાય નહીં, કોઈ દૂર જાય નહીં. તો બોલો ઘર સાંભળે કે ન સાંભળે? અને અક્ષરને એનું ઘર સાંભળે કે ન સાંભળે? આપણને આપણું ઘર સાંભળે. એટલે રાજ્ય અંતર્ધ્યાન. અને હવે આગળ વર્ણન કરે. જુગત જોગ માયા તણી બીજો ન જાણે કોઈ જી. અરે બીજો કોઈ તો જાણે જો અમ વિના કોઈ કોઈ જી. જોગ માયાએ જાગ્રત થાય જલ ભોમ વાય અગિનજી. પશુ પંખી થાવર જંગમ તત્વ પાંચે ચેતનજી. સુતેજ શશી વન પશુ પંખી તત્વ પાંચે સુતેજજી. સુતેજ સર્વે જોગવાઈ સુતેજ રેજા રેજજી. જો આ યોગમાયાના બ્રહ્માંડનું વર્ણન કરે છે. હેમ ઝવેરના વન કહું તો એ પણ ખોટી વસ્તજી. સત વસ્તને સમાન નહીં, ન કહેવાય મુખ ન હસ્તજી. અરે એક પત્રની વર્ણવ શોભા આની જીભ્યાએ કહી ન જાયજી. કઈ કોટ શશી જો સૂર કહું તો એ પત્ર હેઠે ઢંકાયજી. એ ભોમની રેત રચંગને સમાન નહીં સુર કોટજી. દ્રષ્ટે કાંઈ આવે નહીં એક રચંક કેરી ઓટજી. એ યોગમાયાનો બ્રહ્માંડ છે ને એ કઈક વિશેષ જ વ્યવસ્થા હતી. સાક્ષાત પરમધામના મૂળગા સુખ આપે ને કિશોર અવસ્થા વાળા એવી જગ્યા હતી. એટલે કેવા વખાણ કર્યા. આ યોગમાયાના બ્રહ્માંડમાં આવી જે બધી ઘટનાઓ બનેલી ને અને એ જે વ્યવસ્થા છે ને બીજા કોઈને ખબર નહીં. અરે બીજાને ખબર ક્યારે હોય? જો ન્યાય હાજર હોય તો ને. તો જોગમાયા બ્રહ્માંડમાં રમવાવાળો કોણ હતું? આપણે. રમાડવાવાળો કોણ હતું? રાજી. અને જોવાળો કોણ હતો? અક્ષર. તો સત ચિત્તને આનંદ સિવાય એક છે? સત ચિત્તને આનંદ સિવાય યોગમાયાના બ્રહ્માંડમાં ચોથો હતો? નહોતો. એ છે કે બીજા કોઈ? પછી શ્યામાજી આવી જાય. શ્યામાજીને શક્યું એટલે આનંદનું સ્વરૂપ આવી જાય. એમ પાછા અલગ અલગ ગણતા નહીં. એટલે અક્ષર હતા, અક્ષરાતીત હતા અને સખ્યું એટલે શ્યામાજી હતા કે નહીં? છે કે નહીં? તો આ ત્રણ સિવાય કોઈ હતું જ નહીં. તો આ ત્રણમાંથી ઉપરથી નીચે કોઈ ન આવે તો રાસના રહસ્યો પ્રગટ કરી શકે? અને જોગમાયામાં તો જાગ્રત જાગ્રત જાગ્રત. એનું પાણી કયો, એનું પવન કયો, એમાંય પશુ પંખી સ્થાવર જંગમ સૃષ્ટિ બધું હતું. પણ ચેતન હતું. શું હતું? અહીંયા કાલમય બ્રહ્માંડની જેમ જળ નહોતું, સુતેજ હતો. તેજથી ભરપૂર છે. વન એ સુતેજ એટલે તેજથી ભરપૂર. પશુ પંખી પાંચે તત્વ પૃથ્વી જળ તેજ વાયુ આકાશ ને ઈ ચેતન હતા. આખે આખી વ્યવસ્થા જ ચેતન હતી. રજે રજ કણે કણ કેવા હતા? ચેતનમય પદાર્થો હતા. તો પરમધામનો જ યાદ અપાવડાવે કે નહીં? પરમધામમાં બધું ચેતન છે કે નહીં? એવી જ વ્યવસ્થા અહીંયા કઈ રીતે કે નહીં? એટલે જોજો પરમધામના 7 સ્વરૂપ છે ને એમાં 2 સ્વરૂપ રાસનાય છે કે નહીં? એવી ચોપાઈ છે કોઈ? શિંગાર ગ્રંથ 3જું પ્રકરણ અને 52મી ચોપાઈ. વારંવાર આપણે બોલેલા જ છીએ. કોઈને યાદ છે? યાદ આવે છે કોઈને? એક ચરણ યાદ કરવા. હાલો હું તમને 2 મિનિટ આપું.
सातो स्वरूप अखंड मैं वर्णन किए सिर ले। अखंड स्वरूप છે મારા ધણીના સાતય, અને ઇન્દ્રાવતી કે મારા માથા ઉપર જવાબદારી લઈને મેં સાતય સ્વરૂપનું વર્ણન કર્યું આ વાણીની અંદર। 2 રાસ અને 5 અરસ અજીમ, 2 રાસ અને 5 અરસ અજીમ બોજ દિયાના શિર સ્વરૂપો કે યાદ રાખજો। 2 રાસના અને 5 અરસે અજીમ। અરસે અજીમના કેટલા? એક વાહિદ, એક હકીકત, એક જાત, એક સિફાત અને એક નૂર, આ 5 સ્વરૂપ। અને 2 કયા? રાસના બ્રહ્માનંદ અને ભજનાનંદ। આ 7 સ્વરૂપ ઉપર જાગણી લીલાનો બોજો આપવામાં આવ્યો નથી। જો આમાં 2 રાસ ઘણા એમ કે આ જાગણી રાસના 2 સ્વરૂપ દેવચંદ્રજીને પ્રાણનાથ, તો એની ઉપર તો જવાબદારી ટોપલો નાખવામાં આવ્યો છે। દેવચંદ્રની પ્રાણનાથ ઉપર જવાબદારી નથી નાખવામાં આવી વર્ણન કરવાની, તો એ 2 સ્વરૂપ ના હોઈ શકે। કયા રાસના હોઈ શકે? જે યોગમયના બ્રહ્માંડમાં રાસ રમાડો ને એની ઉપર જાગણીનો કોઈ બોજો છે તો પછી બ્રહ્માનંદ સ્વરૂપ હતું, પછી ભજનાનંદ સ્વરૂપ હતો, સાક્ષાત મૂળ મિલાવવામાંથી આવ્યું હતું, તો એની ઉપર બોજો કોઈ નથી, જવાબદારી છે જ નહીં। એટલે આપણે એના જ સમજવા પડે કે ન પડે? તો એ જોગમય બ્રહ્માંડ કેવો? કા આઈના હેમ ઝવેરાત અને સોનું બધું એની સાથે સરખાવો ને, ત્યાંના વસ્ત્ર આભૂષણ ને શિંગાર ને ઘરેણાએ, તો સરખામણી થાય નહીં। સત્ય વસ્તુ ને અસત્ય વસ્તુ કઈ રીતે સરખાવી શકો? સરખાવી શકો? સરખાવી શકો? પણ આપણે તો અત્યારે દરેક મંદિરમાં વાઘા વસ્ત્ર બધું પહેરાવી ને પછી એને એવા શણગારી કે પછી આપણે ફોટા મૂકીએ બસ દેવો આપણા ત્રણેય પૂરીના બધે ફોટા। એટલે આપણે બધા જે સામાન્ય સુંદર સાથ છે ને બિચારા ભોળા હોય, આજ પદ્માવતીપુરી ધામ કે દર્શન, મહામંગલપુરી ધામ કે દર્શન, પછી શ્રી 5 નવતનપુરી ધામ કે દર્શન, પછી ફલાણા મંદિરના નાના દર્શન। એટલે ઓલા બિચારા છે ને એ દર્શન જોઈને એમ કે આજ મારા રાજી, તો તને ઓરિજિનલ કેવી દેખાય? હા, તમે આ દર્શન કરીને આમ 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 શું કહેવાય સંતોષ પામી લેશો તો ઓરિજિનલ નો દેખાય। જો ઇન્દ્રાવતીએ સંતોષ પામી લીધો હોત ને, કયો દેવચંદ્રજી વર્ણન કરતા હતા ને આપણે બધા એમ કે 313 સુંદર સાથ આવતા અને બધી સોહાગની હતી, બ્રહ્મ સૃષ્ટિ હતી, એમાંથી એકેય 312 માંથી એકે પ્રશ્ન કર્યો? 313 માં મને લાગે સુંદરભાઈ આવી જતા છે, 314 માં થઈ હાલો ને બધા ભેગા કરી તો 311 છે ને, 311 એને એક પ્રશ્ન નો થયો। આ 12 માં 13 માં હતા ને બે, એમાં એક કહેતા ને એક સાંભળતા, બે ને પર્સનલ લગાવ હારો, આકર્ષણ હારો, તો એકદમ એની જે નજીકની છે ઇન્દ્રાવતી, ઈ પૂછે કે તું દેખો, મેં ક્यों ન દેખું? આ બ્રહ્માંડમાં જો હું એની ઘરવાળી હોય તો મારું આટલું ન હાલે, અને મારું ન હાલે, તું તો મારો ઘરવાળો છો, તારું ન હાલે? કાઢને આમ જ ભાઈ બાધે, ઝઘડો કરે, આપણો હક છે, થાય કે નહીં? તો તમને દેખાય મને કેમ ન દેખાય? તો એ સમયે દેવચંદ્રજી તો આમ આમ દિવાલે આમ ખબર આંગળી મૂકે તો જમનાજી પ્રગટ થઈ જતા, થતા કે નહીં? એવું બધા કહે છે કે નહીં? તો એમાં સંતોષ નો માની લેવો જોઈએ એને, કોને? ઇન્દ્રાવતીને। એને સંતોષ થયો, એને એક જ વસ્તુ ખટકતી હતી, હું કે હું ઈ ઘરની છું, તમે ઈ ઘરના છો, તમે કહો છો આપણે બધી બેનપણીઓ સખ્યું, કોઈ ઊંચું નીચું છે કે કોઈ નાનું મોટું નથી, આપણે એક જ ઘરે, તો તમને દેખાય અને મને કેમ ન દેખાય? આપણને આવું ન થવું જોઈએ? આપણને આવું થવું જોઈએ કે નહીં? જો એવું થાય ને તો ખાવા પીવાનું ક્યારેક ભૂલાય, તો સંસારના ટાઈમ ટેબલ ભૂલાય, અને તો ઓલા ઓરિજિનલની ઝાંખી થાય અને થાય। આપણે તો અહીંના નકશા લઈ અને પછી સપનાની બુદ્ધિ પર લાંબુ પોળું ઊંચું નીચું ઊંડું બધું માપી, પ્રેમ આવે, ઈશ્ક આવે? 2 સુમાર લેયા સુમાર મેં, અરે 2 સુમાર છે, આ તો સુમારમાં ગણતરીમાં લાવ્યા, બાકી એને જોવું હોય ને તો ઈશ્ક જોઈએ, તો ઝાંખી થાય કે નહીં? पहले वर्णन किया अरस का रूह अल्लाह का कहल, अब चितवन सो कहे तो जो देत साहेदी अकल। ક્યાં ગયા પરિક્રમા ગ્રંથનું અવતરણ થાય અને પન્નામાં બેઠા છે ને, તો અત્યારે પ્રાણનાથજી યાદ કરે કે અત્યાર સુધી રસ્તામાં મેં જે વર્ણન કર્યું ને પરમધામનું, એ તો મને રૂહ અલ્લાહે જે કીધું હતું ને, સાંભળ્યું હતું ને, એ સાંભળીને જે ચિત્તમાં ગયું હતું ને એ પ્રમાણે વર્ણન કર્યું। અબ ચિત્તવંશો કહે તો હવે મારું ચિત્ત ત્યાં પહોંચે છે અને મારી બુદ્ધિ જે સાક્ષી આપે ને એ પ્રમાણે હવે વર્ણન કરું છું। તો આપણે મહામતી પ્રાણનાથજી રસ્તે નહીં જવાનું, આપણું જે ચિંતન છે, આપણું જે મંથન છે એમાં ઊંડું નહીં ઉતરવાનું, કે બીજાનું કીધેલું સાંભળવાનું આખી જિંદગી?
આ ફલાણા મહારાજે કીધું હતું, ફલાણા આગેવાને આવ્યા હતા, ફલાણા પ્રચારકે કીધું હતું, બહુ મસ્ત કીધું હતું. એ વિડીયો મેં લઈ લીધો ને વારંવાર એને સાંભળ્યું, પછી એમાંથી લખ્યું. એ મહારાજે કોની બુદ્ધિ પ્રમાણ કીધું? પોતાની. તો તમારી બુદ્ધિ ક્યાં ગઈ? તમારી જાત એનો ધણી છે, તમારો નથી. એને આમાંથી જ વાંચ્યું છે, તમે વાંચો. તમારો ધણી તમારી અંદર આવી બિરાજમાન થઈ તમને તમારો અર્થ આપશે કે નહીં? એને ચિતવન કેવો, આંખું બંધ કરીને બેસી જાવ ને એને ચિતવન ન કહેવાય, એને મંથન ન કહેવાય. એટલે આ સમજવા જેવું છે. તો યોગમાયાનો બ્રહ્માંડ કેવો છે? સત્ય વસ્તુને આઈની વસ્તુ સરખામણીમાં આવી શકે નહીં. જોજો, મુખથી એનું વર્ણન પણ નહીં થઈ શકે કે હાથીથી તમે આંગળી ચીંધીને પણ યોગમાયાનું દેખાડી પણ ન શકો કોઈને. એવી એની શોભા હતી. એક પત્ર, ઝાડવું હોય ને ઝાડવું, એનું એક પત્ર, એક પાંદડું, એની શોભાનું વર્ણન થઈ શકે નહીં. આ જીભથી ન થઈ શકે. કરોડો સૂર્ય અને કરોડો ચંદ્રનો પ્રકાશ ભેગો કરો ને આઈ ના હો, તો એક પાંદડાના પત્ર નીચે ઢંકાઈ જાય તો પાંદડું કેવું પ્રકાશિત થઈ છે? એ ક્યાંનું? યોગમાયાનું. તો આપણા ઘરની રેતી કેવી પ્રકાશિત થઈ છે? કમ્પેર કરો, થાય ને? તો જોજો, યોગમાયાના બ્રહ્માંડમાં જે ભૂમિ હતી ને, જે જમીન, એની રેતીના કણને કરોડો સૂર્યનો પ્રકાશ આપી શકે નહીં, એની તોલે જ ન આવી શકે. તો વિચાર કરો, એ કેવો બ્રહ્માંડ છે? કોના માટે બનેવો? આપણા માટે ને. હવે તે ભોમના વસ્ત્ર ભૂષણ વચને કેમ કહું મુખજી, મારા ઘરની હશે તે જાણશે, અમ ઘર તણા એ સુખજી. થાય કે નહીં? વિચાર કરો કે એની વ્યવસ્થાનું વર્ણન ન થાય તો મારી સખીઓએ વસ્ત્ર અને આભૂષણો જે ધારણ કર્યા છે એ મુખથી વર્ણન થાય? અરે એ તો મારા ઘરની હોય એ જ જાણી શકે. મારા ઘરના સુખ છે. મારા ઘરના ક્યાં? પરમધામના સુખ સાક્ષાત યોગમાયાના બ્રહ્માંડમાં આપણને આપ્યા છે. આ યાદ રાખજો, આ પ્રકરણ એમને નથી મૂક્યું, તારતમ દ્વારા હવે વર્ણન થાય છે કે યોગમાયાના બ્રહ્માંડની રાસલીલાનું શું મહત્વ હતું. સુંદરતા અને શિણગાર, એ શોભાનું વર્ણન જો મુખથી ન થાય, ચોપાઈ જો, સુંદરતા શૃંગાર શોભા વચને ના કહેવાય જી, તો સ્વરૂપના જે મુખની વાતો લવો કેમ બોલાય છે? સ્વરૂપના જે સુખની વાતો લવો કેમ બોલાય છે? આ મુખથી એક લવો પણ તમે બોલી શકો નહીં. સુંદરતા અને શૃંગારનું જો વર્ણન ન થઈ શકે તો એ સ્વરૂપોએ ત્યાં જે સુખ લીધા ને એનું વર્ણન તમે કરી શકો નહીં. ભોમની કિરણો, વનની કિરણો, કિરણા શશી પ્રકાશજી, તે માહે અમે રમુ પ્રેમે, પીયુસુ રંગ વિલાસજી. બધું પ્રકાશિત જ હતું. ભોમમાંથી કિરણો પ્રકાશિત થાય, વન જોવો તોય પ્રકાશિત થાય ને. અને ત્યાંનો ચંદ્ર ને કોણ? રાઈતે હતું એટલે સૂર્ય નું હોય ને, ત્યાં ચંદ્રમાનો પ્રકાશ, ધરતીનો પ્રકાશ, આ વૃક્ષો છે એનો પ્રકાશ. એમાં અમે પ્રેમથી રમતા હતા. કોની હારે? પિયુજી સાથે. પછી ક્યાં ગયા? હવાર સુધી રમીને, લે સવાર સુધી રમીને ગયા ક્યાં? ઘરે ગયા. ક્યાં ગયા? ઘરે જ કેમ? કયા ઘરે? હવે આગળ આવે જો, એ રામત રાસ રમી કરી અમે આવ્યા સહુ ઘર ધામજી, બ્રહ્માંડ નો કલ્પાંત કરી રુદે કીધો અખંડ ધામજી, અમે અમારે ઘેર આવ્યા અક્ષર પોતાને ઘેરજી, અખંડ રજની રાસ રમાય રામત એણી પેરજી, વ્રજ રાસ માહે અમે રમું અહીં પણ અમે આવ્યા જી, શ્રી ધામ મધે બેઠા અમે જોઉં છું આ માયાજી. કેવી સરસ મજાની ચોપાઈ છે. આવી રીતના રાસ રમણ કરીને અમે બધા ક્યાં ગયા? કેટલું શોર્ટકટમાં કહી દીધું, કારણ કે લોંગ કટમાં ક્યાં છે? 47 પ્રકરણ ને 907 ચોપાઈ નથી. વાલા વાલમજી મારા રે પ્રીતમ અમારા, છેલ્લું પ્રકરણ વાંચો. હવે વાલા હું એટલું માગું, ખીણે કળગા ન થયે, સિંહા અમને વ્રહ નહીં, ચાલો તે ઘર જઈએ. ઇન્દ્રાવતી કહે અમને વાલા ભલા રમાડ્યા રાસ, પછી તે ઘર મૂળગે વાલો તેડી ચાલ્યા સહુ સાતા. છેલ્લી બે ચોપાઈ રાસની. આપણે ત્યાં માગ્યું, છેલ્લે છે ને સુખ દુઃખ ની વાતો કરવા બેઠા ને હવારે, પેલા તો શું કર્યું? ઝીણા, પછી ભોગ, પછી સુખ દુઃખ ની વાતો કરવા બેઠા ને, રાજી મહારાજે કીધું આખી રાત કેવી મજા આવી? સખ્યું કે એ બધું તો ઠીક, હવે મજા તો તમે બહુ આપી, પણ આનંદ બહુ આપ્યો, પણ ઓલા વચ્ચે તમે ક્યાં વયા ગયા હતા? જયારે અમને બહુ આમ એક્સ્ટ્રીમ મેક્સિમમ લિમિટમાં મજા આવતી હતી ત્યારે અમને છોડીને અચાનક ક્યાં વયા ગયા હતા? એ કયો
એ કે હું ક્યાંય નહોતો ગયો. ના ના, સાચું કયો. તમને ખબર છે એ સમયે એક ઘડી અમને યુગો જેવી વ્યતીત થઈ ગઈ. ત્યારે રાજ્ય પછી સમજાવ્યા કે એક વૃક્ષ આગળ આવી ગયો હતો અને તમે મારા વગર રહી નહોતા શકતા ને, એટલે વૃક્ષની પેલી બાજુ જ ઊભો હતો, પણ તમને દેખાણો નહીં. પણ એ વૃક્ષ કયું હતું? હુકમ. ઉપરથી હુકમ થયો, આવેશ ખેંચો એટલે અક્ષર દ્રશ્યો લઈ શકે. પણ છેલ્લે માગ્યો એ બધું છોડો, અમારી તમારી વાત કાંઈ સાંભળવી નથી, અમે એટલું માગી છીએ, એક ક્ષણ પણ તમારા અમારથી જુદા થવાનું નથી, હવે અમને એવી જગ્યાએ લઈ જાઓ, એવા ઘરે લઈ જાઓ જ્યાં જરાય આપણે વિખૂટા પડીએ નહીં, જરાય જુદાગી ન હોય. તો ઇન્દ્રાવતી કહે છે અમને આ રીતે રાસ રમાડ્યા અને અમારા હજી પછી મૂળ ઘર પરમધામ લઈ ગયા, પણ હજી તો ઉઠે એ પેલા ઓલી આગ પાણી પથ્થર ને પૂજો વાળી વાત આવી ગઈ ને, એટલે પાછા સુવડાવ્યા છે ને. આવી રીતના થયું ને. તો અમે અમારે ધામ આવ્યા, ખબર પડ્યું એટલે અમે રંગમહોલમાં આવ્યા ને અક્ષર પોતાના ઘરે આવ્યા. અખંડ રજની રાસ રમાણો કે નહીં, અને અલગ અલગ રામો તો એ રીતે રહીમાં કે નહીં યાદ કરે. તો બ્રજ અને રાસમાં રમવા વાળા કોણ? આપણે. અને અહીં આવવા વાળા કોણ? જોજો આરું ઊંધું છે, આ બહુ ડીપમાં કેવા જેવું છે. આ ગુજરાતીમાં બોલો, હિન્દીમાં ચોપાઈ કેવી છે? हम ही खेले ब्रज रास में, हम ही आए घरों बैठे हम देखी यही तमाशा थी. ગુજરાતી હું બોલ્યો, બ્રજ રાસ માં હે અમે રમું, અહીં પણ અમે આવ્યા છે, શ્રી ધામ મધ્ય બેઠા અમે જોઉં છું આ માયાજી. બ્રજ અને રાસમાં અમે અત્યારે તારતમ થકી અમને એવું દ્રષ્ટિગોચર થાય છે કે સાક્ષાત અમે અત્યારે રમણ કરી રહ્યા છીએ. તો પછી અહીંયા આવ્યા હતા ને, સમજે છે? આવું અઘરું છે આ, જોજો ખાસ. બ્રજ અને રાસમાં રમવા વાળા આપણે અને પાછા અહીંયા આવવા વાળા આપણે. તો એક બાજુ એવું કે છે શ્રી ધામ મધ્ય બેઠા અમે ક્યાંય આવ્યા નથી, અમે ક્યાંય ગયા નથી. આ રહસ્ય સમજાય છે? આ સમજાય છે? બધા ચૂપ થઈ ગયા. બ્રજ રાસમાં અમે આવ્યા હતા, આ જાગણીમાં અમે આવ્યા. તો એક બાજુ એમ કે છે ના રે ના, અમે તો રંગમહોલમાં એ વચ્ચે બેઠા બેઠા આ માયા જોઈ છે. તો એક બાજુ જોવા વાળા છે ને એક બાજુ એમ કે છે માયા. તો હમ ही खेले ब्रज रास में, અમે જ બ્રજ રાસમાં રહીમાં, અમે જ આવ્યા અને ઘરો બેઠે હમ દેખી यही तमाशा. ત્યાં બેઠા બેઠા આ તમાશો જોઈ રહ્યા છે. તો સાલું આવવા વાળું કોઈ અલગ છે ને જોવા વાળું કોઈ અલગ છે, પણ બેના ચિંતન એવા રાજી મહારાજે ભેગા કરી દીધા છે ને, તો જોવા વાળાને એમ છે કે હું જ ગયો. સમજાય છે? તો જોવા વાળો જ્યાં ગયો છે ને એને જોઈ શકે છે, પણ જે ગયેલો છે ને એને જોવા વાળો દેખાતો નથી. પરમધામની જે રંગમોળમાં બેઠેલી ઇન્દ્રાવતી છે એ આ મહેરાજ ઠાકુરના તન ઉપર ગયેલી રાજીના હુકમથી ધારણ કરેલી ઇન્દ્રાવતીને જોઈ શકે છે, પણ આઈની ઇન્દ્રાવતી જે મહામતી બની છે એ ઓલી રંગમોળમાં બેઠી ઇન્દ્રાવતીને જોઈ શકતી નથી. કેવો ખ્યાલ કા? એટલે ઓરિજિનલ ક્યાં બેઠી છે? રંગમોલમાં. પછી 12,000 બ્રહ્મ સૃષ્ટિના રૂપ ધારણ કર્યા, શ્યામાજીનું પણ રૂપ ધારણ કર્યું હુકમથી. કારણ કે પોતાના ચરણોમાં બેઠી છે ને, એ તો રાજ્યની એવી વાલી છે ને કે કોઈને દેખાડે નહીં. તો રાજ્ય ખેલ દેખાડવા શું કર્યું ખબર? પોતાના હુકમથી શ્યામાજીનું રૂપે ધારણ કર્યું અને 12,000 બ્રહ્મ સૃષ્ટિનું રૂપે ધારણ કર્યું. પછી પોતે હુકમથી જે ધારણ કર્યા હતા ને એને આઈના જે પવિત્ર જીવો છે ને, દેવાપી હોય, મરુ હોય, બીજા હોય, એની ઉપર સવાર કરાય. હવે કેવું થાય જો તો. ન્યા રાજજી મહારાજ ઓરિજિનલ ઇન્દ્રાવતીને જે દેખાડે ને એ આયા જે બેરા ઠાકુરના તનમાં જે હુકમ વાળી ઇન્દ્રાવતી છે જે સવાર થયેલી છે એ કરે કે નહીં, ન્યા દેખાડે ને એવું જ અહીંયા કરે. સમજવા જેવું છો. રાજજી મહારાજે જે રૂપ ધારણ કરવું છે ને ઇન્દ્રાવતી, એ ઇન્દ્રાવતી અને ઓરિજિનલ ઇન્દ્રાવતી એ બેના ચિત્ત એક કરી દીધા. અને જે હુકુમવાળી ઇન્દ્રાવતી છે ને એની સુરતા કોની ઉપર સવાર કરી? માનો કે દેવાપી છે, માનો કે મરુ છે, એ જીવ ઉપર સવાર કરી દીધી. એટલે જીવ જેવી મહેનત કરે અનુભવ કોણ કરે? ઓલું હુકમવાળી સુંદરબાઈ ઇન્દ્રાવતી. અને એ બે જે અનુભવ કરે ને એવો અનુભવ કોને થાય? ઓલી ઓરિજિનલ બેઠી છે એને. પણ આ બધું દેખાડે છે કોણ? રાજજી બેઠા બેઠા દેખાડી રહ્યા છે. એટલે એક બાજુ આપણે ન્યા બેઠા છે અને એક બાજુ આપણે જોઈશી એટલે અનુભવ તો થાય. થાય કે ન થાય? પિક્ચર જોવા જાય તો આપણે તો મનોરંજન કરવા ગયા છીએ ને, ટિકિટ લીધી છે, સરસ મજાની સીટ લીધી છે, તો સંસારનું સુખ દુઃખ ભૂલી જાય
અને મનોરંજન કરી એટલા માટે જાય છે ને, પણ જોજો સિરિયસ થઈ જવું જોતા જોતા. અને એમાંથી જે પાત્ર આપણને પ્રિય લાગશે ને, આપણી સુરતા એમાં વહી જાય. એ દુખી તો ખુરશી ઉપર બેઠા બેઠા આપણે દુખી, અને ઈવડો એ સુખી તો આપણે સુખી. હવે એને કાંઈ લેવા દેવા, એ શૂટિંગ ઉતારીનો હીરો તો કયું નહીં ઘરે બેસી ગયો. તો આ ચિત્ર જે બતાવવામાં આવે છે ને એને અક્ષ કહેવાય. અને એમાં આપણી સુરતા ગઈ, આપણું ચિંતન ગયું ને, એટલે એને જે અનુભવ, એને જે એ કંઈક અનુભવે ને, એ અનુભવ આપણને નહીં થાય, ખાલી જોતા જોતા થઈ જાય. થાય કે નહીં? એટલે આ બધું રહસ્ય છે, પણ આ ટૂંકમાં આવી ચોપાઈ એવી ને એટલે આપણે ડિસ્કસ કરી લીધું. હવે આગળ, બ્રજ રાસ દેખાડ્યા, રમ્યા તે અનેક પેરજી, વિલાસ બ્રહ બંને ભોગવી, આવ્યા તે આપણે ઘેરજી. બોલો, બ્રજ અને રાસ દેખાડ્યા કે નહીં? અલગ અલગ રીતે રામત બધામાં રમાડીને આનંદ આપ્યો કે નહીં? વિલાસ અને બ્રહ બે ભોગવા ને? હા બોલો, બ્રજની અંદર વિલાસ, પછી 52 દિવસનો વિરહ, અને રાસની અંદર વિલાસ કર્યો, પણ વચ્ચે જે અંતર ધ્યાન થયા ને એ બ્રહ ભોગવ્યું નહીં. અને આપણી ઘરે આવ્યા ને, સુખ દુઃખ બંને જોયા, તોય કાંઈક રહ્યો સંદેહજી, તે માટે વળી સત સ્વરૂપે મંડળ રચ્યો એજી. સુખ અને દુઃખ બે જોઈ લીધા હતા કે નહીં બ્રજ અને રાસમાં? કેટલી એ જોયા? 12,000 જોયા, 6,000? આ ચર્ચા આગળના દિવસોમાં આવી ગયો. 6,000 જોયા છે, 6,000 બાકી છે. અને 6,000 જે બાકી છે ને એને લીધે ઓલી 6,000 નહીં આવું પેડું કે નહીં? બ્રજમાં દુઃખનો અનુભવ કોને થઈ ગયો? વેણુનાથ કર્યો એટલે સ્વાતસીને. રાસમાં બુંબરાળા કોને સૌથી વધારે પડ્યા નકલ કરતી વખતે? રાજસીએ. એટલે 2 ને 4 6,000 નો અનુભવ થઈ ગયો. પણ જે અડીખમ ઊભી રહી હતી ને એને જે આગ પાણી પથ્થરને પૂજવા છે ને, સુખ દુઃખ બે જોવાઈ ગયા છે. હજી થોડીક શંકા છે કે કોઈ સ્ત્રી કોઈ પુરુષ, આગ પાણી પથ્થર, અલગ અલગ વિસ્તારમાં, અલગ અલગ ભાષામાં, અલગ અલગ વેશભૂષામાં, અલગ અલગ ઉંમરમાં, અલગ અલગ જ્ઞાતિમાં. હજી તો આપણે કઈ જોયું નહીં. તો એ શંકા રહી ગઈ ને થોડી, કાં થઈ ગઈ ને? કોને? વ્રજ રાસલીલા દો માહી, દુઃખ તામસ્યો દેખા નહીં. આવે ને, તામસીઓને દુઃખનો અનુભવ થયો તો એकिया મૂલ ઇન ખાतिर જો હે તામસિયા નાર. ચોપાઈ બહુ સરસ છે. અટક રહ્યા સાથ આધા, જેનો ખેલ દેખન કા પ્યાર. અડધો સુંદર સાથ હટકો, હજી એને ખેલ પ્રેમથી જોવો છે. ખેલમાં જે રાજ્ય પ્રેમ આપે ને હજી એને જોવો છે. તો તામસી રહી ગઈ ને, પણ એને લીધે ઓલિયું નહીં આવવું પડ્યા. તો પછી પાછી કોને આજ્ઞા કરી રાજ્યએ? અક્ષરને કે ચાલ ચાલ ચાલ, તારો પેલો બ્રહ્માંડ આપણે અટકાવેલો ને એને પાછો ચાલુ કર. પણ એમાં રાજ્યનો આવેશ ડાયરેક્ટ આવ્યો નથી. રાસલીલા પછી આ એનો બ્રહ્માંડ જે હકેલો હતો એને તિરોહિત કર્યો હતો, એને સ્ટોપ કર્યો હતો, એને પાછો ચાલુ કર્યો, પણ રાજ્યની શક્તિ આવી નહીં. એટલે અક્ષર કી સુરત કા સબ. હવે અક્ષરનું જાણે ને પાછું સંસ્કાર રાજ્યની આજ્ઞાથી. અને અક્ષરને તો જો રાજ્યની આજ્ઞામાં જો એને હું કીધું ખબર, તારે કાંઈ કામ ધંધો નથી કરવાનો, તારે પૂર્વના દરવાજે જઈને પાછા કરોડો બ્રહ્માંડ બનાવવાના મીટાવાના નથી. મેં જે વ્રજને રાસના દ્રશ્યો તને આપ્યા છે ને વાગોયડા કર, કારણ કે મારી સખ્યું કળિયુગમાં જયારે જાહે ને ત્યારે તને ભેગો મોકલીશ. તારે એને વ્રજને રાસના દ્રશ્યો આપવાના છે. એટલે તું વાગોય જો કેવા કામ આપી દે ક્યાં. અને સખ્યુને કીધું તમે હોઈ જાવ તો હું બીજી વ્યવસ્થા કરી લઉં, તમે પાછા મોકલવાની. અને અક્ષરને કે તું વાગોયડા કર, જેથી બધાની પાછી જાગડી બ્રહ્માંડમાં જરૂર પડે કે ન પડે. એટલે પાછું આ મંડળ, આ સંસાર ચાલુ થયો. પણ એમાં રાજ્યની શક્તિ નહોતી ને, એટલે કાલમાં એને બદલે પ્રતિબિંબ કાલમાં આ બ્રહ્માંડ કહેવાય કે ન કહેવાય? એ રામત રચી હમ કારણે, કોના માટે? અમે કારજ એણે આવ્યા જી, બંનેના મનોરથ પૂરવા અમે રચાવ્યા માયાજી. જોજો રાજ્ય પાછો આ માયાવી સંસાર ચાલુ કર્યો. એની ઈચ્છા નહોતી, અંદર ખાની એની જ હતી, પણ હવે સ્વીકારવું પડે ને ભાઈ, અમારી ઈચ્છા બાકી રહી ગઈ હતી. એ તો મારફતમાં જાવ પછી ખબર પડે અમારી ઈચ્છા બાકી નહોતી રહી ગઈ, તે બાકી રખાવડાઈ ગઈ હતી. આ સમજાય છે? તો પાછી આ રામતની રચના કરવામાં આવી કે નહીં? અને અમે એ જોવા આવ્યા છે. પાછા બંનેના મનોરથ પૂરા કરવાના. કોના કોના? સખીઓના અને અક્ષરના. જોજો અક્ષરના મનોરથ આમ દેખાડી દીધું છે, પણ જે રંગ મોહલમાં એને એન્ટ્રી મળવી જોઈએ ને, એક સખી ભાવથી, કેવા એક સુહાગીના ભાવથી, એ એન્ટ્રી પણ એને મરાવશે. કોણ? એ એન્ટ્રી પણ એને કરાવડાવશે. કોણ? રાજજી. સંસાર રચી સુપન્ના, દેખાડ્યા માહે સુપનજી, તે જોવ અમે અળગા રહી, નહીં જોવા વાળો કોઈ અન્નજી.
આ સપનાના સંસારની પાછી રચના કરવામાં આવી અને પાછા સ્વપ્નવત સંસારમાં ન્યા બેઠા બેઠા આપણને આ ખેલ દેખાડી રહ્યા છે. આપણે અળગા છે, આપણે આનાથી અળગા છે હો, આપણે એની અંદર નથી, આપણે આવ્યા નથી ઓરિજિનલ, પણ અળગા રહીને ત્યાં બેઠા બેઠા પાછો આ ખેલ, આ તમાશો, આ કુટુંબ કબીલાના દ્રશ્યો જોઈ રહ્યા છે. જોવા વાળો બીજો કોઈ નથી અમારા સિવાય. છે કોઈ? રામત સાથને રૂડી પહેરે દેખાડી ભલી ભાંતજી, તારતમ બુદ્ધ પ્રકાશીને પૂરી તે મનની ખાંતજી. રામત અમે જે જોઈ તે ધીર થાશે નિર્ધારજી, સહુ માહે શિરોમાં અખંડ એ સંસારજી. ભગવાનજી અહીં આવ્યા જાગવાને તત્પરજી, અમે જાગશું સહુ એકઠા જ્યારે જાશું અમારે ઘેરજી. આ છેલ્લી ચોપાઈ બહુ સરસ છે. તો કઈ બુદ્ધિ પ્રકાશી? જોજો, અક્ષરની બુદ્ધિની જાગૃત બુદ્ધિ મળી, સપનાની બુદ્ધિની જાગૃત બુદ્ધિ મળી, આપણી મૂળ બુદ્ધિને પણ જાગૃત બુદ્ધિ મળી. મળી કે ન મળી? જોજો, આપણી મૂળ બુદ્ધિને જાગૃત બુદ્ધિ મળે ને એટલે બ્રહ્મ સૃષ્ટિ જાગે, અક્ષરની નીચ બુદ્ધિને જાગૃત બુદ્ધિ મળે ને એટલે ઈશ્વરીય સૃષ્ટિ જાગે, અને સપનાની બુદ્ધિને જાગૃત બુદ્ધિ મળે ને એટલે જીવ સૃષ્ટિ જાગે. ત્રણેય સૃષ્ટિનો નાથ એટલે પ્રાણનો નાથ. તો નિષ્કલંક બુદ્ધ અવતાર થાય કે ન થાય? એટલે તારતમની બુદ્ધિ, જાગૃત બુદ્ધિ એવી એને પ્રકાશિત કરી અને આપણા બધાના મનની ઈચ્છાઓ પૂરી કરી કે નહીં? અને રામત બરાબર દેખાડી દીધી કે નહીં? ભલી પ્રકારે કાંઈ હવે શંકારીએ નહીં. તો આપણે જે રામત જોઈ એ અખંડ થાય કે ન થાય? અને એમાં આજે જાગણી બ્રહ્માંડ છે ને, એ ત્રણેય બ્રહ્માંડમાં શિરોમણી થશે. શિરોમણી એટલે સૌથી પહેલો નંબર કોનો આવે? એટલે જાગણીના પ્રકરણમાં જાવ ને તો બ્રહ્માંડ બને અખંડ કીધા, તેમાં લીલા અમારી. પણ બ્રહ્માંડ ત્રીજો અખંડ કરવો ને એ લીલા હતી ભાઈ. બ્રજ અને રાસ તો અખંડ બહુ ઈઝીલી થઈ ગયા, પણ આ જાગણી બ્રહ્માંડ અખંડ કરવો ને ભાઈ રે હું કામ ખબર? અલગ અલગ વર્ણમાન, અલગ અલગ વેશભૂષામાન, પાછા અલગ અલગ જ્ઞાની શાસ્ત્રો વાળા. હવે એને જઈને એની હારે ભેજાનું દહીં કરવું એટલે કેવડો શાસ્ત્ર. અને એ ભૂંડા જીવને આ બાજુ વાળવો એક પરમાત્મા તરફ. કારણ કે બાપ દાદો વખતથી જે ઈષ્ટદેવની પૂજા કરતા એવા હોય એને એમ કે આ બધું ખોટું, તો આને પકડ દીવડો માને. કેવડી મહેનત, કા કેવા માથા ફટકારવાના. એમાંય સામે તો અમુક એવી નોટો આવી જાય ને કે કેવા પ્રશ્ન કરે તો તમારો વિશ્વાસ ડગી જાય કે સાલો હું સાચો ખોટો. એટલે આવા આવે ઘણા આપણને કે રાજજી નામ લઈને તો નો થયું, અમે જેને માનતા હતા ને એનું નામ લઈ ગયું તો થઈ ગયું. એટલે ભાઈ એ અહીંનો છે તો એ તો કરે જ ને કામ. અહીંયા 14 લોક બ્રહ્માંડનો જે દેવી દેવતા હોય એને જે કામ હોય પૂછે એનું નામ લ્યો તો અહીંની ભૌતિક સુખ સુવિધા કે અહીંના દુઃખ દર્દ તો એ દૂર કરવા એની માટે તો એને બેહાડ્યો. પણ રાજ્ય એની માટે નથી. એટલે રાજ્ય પાસે નહીં માગવાની. એ તમારા શરીરના દુઃખ દર્દ કે આ ભૌતિક સુખ સુવિધા કે સંસારના પ્રોબ્લેમ એ સોલ્વ નહીં કરે. અને એ સોલ્વ કરવા માટે રાજ્યને પકડતા નહીં અને એના મેરસાકના પાઠ નહીં કરતા. તમે ગુનેગાર થાઓ. રાજ્ય જે બધું એ એમ કે મારે આત્મા લેવા દેવા છે, આને છોડને ભાઈ. થાય કે નહીં? અષ્ટાવક્રના 8 અંગ વાંકા હતા તો કોઈ દી એને ફરિયાદ કરી હતી કે મને આવો કેમ બનાવ્યો? અને આપણે થોડુંક કંઈક થાય સારું પગમાં ખેલી વાગે તો એમ કે રાજ્ય બસ તારું કરું છું, તું ધ્યાન નથી રાખતો. એની યાર કાંઈ લેવા દેવા નથી. એટલે આત્માનો રસ માગવાનો, આત્માને તું જાગૃત કર. તું મને જાગૃત બુદ્ધિ આપણને મૂળ સુખ આપ ને એના સિવાય મારે કોઈ જોતું નથી. એટલે જો શિર મોર આ જાગણીનો બ્રહ્માંડ થશે, કારણ કે આમાં ઈશ્વરની ઓળખાણ થશે. તો ભગવાનજી પણ અહીંયા આવ્યા ને, એને નથી જાગવું કે હુતું રહેવું છે? ભગવાનજીને જાગીને પછી કરોડો બ્રહ્માંડ બનાવે છે, મીટાવે છે, એ કામ નથી કરવું. પણ એને એમ થાય કે આ રસ હું પીધા જ કરું. આ પ્રેમનો રંગ વધતો જ જાય. પણ એ કે બે ભેગા જાગશું. જ્યારે અમારી ઘરે જાઉં ને ત્યારે જોજો ટોકીજ પેલા બંધ ન થાય. પેલા ટોકીજમાં જે બેઠા હોય ને એને બહાર કાઢવા પડે. એને બહાર કાઢ્યા વગર જો ટોકીજ બંધ કરી દો ને તો ઓલા મૂંઝાઈને મરી જાય. એટલે આપણે અક્ષરની ટોકીજમાં બેઠા છે સ્વપ્નવત સંસારમાં. પેલા રાજ્ય છે સબ સખીઓ કો ભેટ લગાવું, પીછે અક્ષર કો ભી ઉઠાવું. પેલા હું મારી બધી સખીઓને જગાડ દઈશ, એને ટોકીજમાંથી બહાર કાઢું, પછી અક્ષરને ઉઠાડું. આ સમજાય છે? આટલામાં સમજી લેજો. તો અમે અમારા ઘરે જાઉં ત્યારે ભેળા જાગશું. આમાં 3 લીલા આવી ગઈ કે નહીં? રજ
એટલે 8મું પ્રકરણ. પછી 9માં રાસ આવ્યું, અને રાસ પછી જયારે પાછા આપણે આવ્યા ને કળિયુગમાં, તો એમાં શું થશે ને એનું વર્ણન પણ આવી ગયું. હવે આટલું સરસ મજાનું વાલાજીએ આપણી ઉપર દયા કરી હોય તો વાલાજીના ગુણગાન ઇન્દ્રાવતી કરે કે ન કરે? સંપૂર્ણ જગાડી દીધી ને. ઇન્દ્રાવતીને કેટલો હરખ થતો હોય છે કે આ દ્રષ્ટિ બ્રજરાસને પરમધામમાં પહોંચી ગઈ, તો વાલાજીની દયા વગર કઈ થાય? એક આપણું મહેસાગરનું પ્રકરણ છે, અને ગુજરાતીમાં કહીએ તો દયા ને. હો વાલૈયા હવે ને હવે 10 દિવસ તારી દયા. બહુ સરસ છો. એ ગુણ તારા કેમ વિસરે, મુજથી અખંડ બ્રહ્માંડ થયા. હવે તો ગળી હું દયામાં હે, સાગર સ્વરૂપી ખીર જો. દયા સાગર સકળ પૂરણ, એક ટીપું નહીં માહે નીર જો. હો વાલૈયા હવે ને હવે 10 દિવસ તારી દયા. કારણ કે હવે તારતમનો પ્રકાશ બધે ફેલાઈ ગયો, તો વ્રજ રાસ ને પરમધામ સિવાય ઇન્દ્રાવતી કે મારી દ્રષ્ટિમાં બીજું કઈ આવતું નથી, મારે લેવું નથી. તો હવે તો વાલાજીની દયા બધી જગ્યાએ દેખાય. 10 દિશા એટલે કઈ? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, ઈશાન. 4 દિશા, 4 ખૂણા, ઉપર ને નીચે. તો કાંઈ હવે બાકી રહ્યું? બધે તારી જ દયા દેખાય. અને તારા ગુણગાન કેટલા કરું? તે મારી ઉપર જે દયા કરી, જે ઉપકાર કર્યું, જે મહેરબાની કરી ને, એ હું ભૂલું કેમ? તે મને તારા જેવી બનાવી દીધી, અને મને કામ સોંપ્યું, મારાથી બ્રહ્માંડ અખંડ થાય. હા, એવી શોભા કોઈ આપે? મુજથી અખંડ બ્રહ્માંડ થયા, મારાથી બ્રહ્માંડ અખંડ થઈ છે. વ્રજ રાસ અને આ જાગણી, ઓહો હો, તે તો મને સાક્ષાત તારા જેવી બનાવી દીધી. થાય? તો હવે તો હું તારા દયાના સાગરમાં ગળી ગઈ. ગળી ગઈ એટલે? ગળી ગઈ એટલે હું શરબત બનાવો કે નહીં? શરબતમાં ખાંડ ગળી જાય કે નહીં? ગળી જાય એટલે પછી દેખાય, ઓગળી જાય ને. એમ એ કે હવે તમારા દયાના સાગરમાં હું એવી ઓગળી ગઈ છું કે તમને ને હું જુદા દેખાતા જ નથી. અને તમારો દયાનો સાગર કેવો છે? દૂધ જેવો સફેદ, સ્વચ્છ અને નિર્મળ છે કે નહીં? ઓહો, દયાનો સાગર તો બધું જ આપવા વાળો છે, અને એમાં જરાય પણ માયાનું ટીપું છે નહીં. દયા મુકુટ, શિર, છત્ર, ચમર, દયા સિંહાસન પાઠ, દયા સર્વે અંગ પૂર્ણ, સૌ દયા તણોએ ઠાર. હવે દયા ગુણ હું તો કહું, જો અંતર કાંઈ હોય, અંતર ટાળી એક કીધી, એ દેખે સાથ સૌ કોઈ. પળ પળ આવે પસરતી, ન લાભે દયાનો પાર. અરે બીજું તે સૌ મેં માપ્યું, પણ આગળ રહી આ વાર. થાય કે નહીં? હવે તો મુકુટ, શિર, છત્ર, ચમર, સિંહાસન, પાટ એટલે બેઠક, આ બધું તે મને આપ્યું ને, તારે લીધે થયું, તારી દયાને લીધે છું. અને દયા સર્વે અંગ પૂરણ, તારા દરેકે દરેક અંગ મારી અંદર દયા પૂરી રહી છે. અથવા તો મારે દરેકે દરેક અંગમાં તારી દયા જ ફેલાઈ રહી છે. સૌ દયા તનોએ ઠાઠ. હવે ઠાઠમાઠ શેનો આવી ગયો છે? હા, આપણી અંદર તો ઠાઠમાઠ શેનો હોય? આપણા પરિવારનો હોય, પદ ને પ્રતિષ્ઠાનો હોય ને. ઇન્દ્રાવતી કે એ તો બધું મેં મૂકી દીધું. હવે ઠાઠ શેનો આવી ગયો છે? પરમધામનો મૂળ અંકુર જાગૃત થઈ ગયો. હવે ઠાઠમાઠ કયો આવી ગયો? અરે દયાના ગુણગાન તું તો કરું, જો રાજ્ય અલગ ને હું અલગ. કોઈ પણ વ્યક્તિના વખાણ તમે ક્યારે કરો? કોઈ પણ વ્યક્તિની અંદર ગુણ છે એના વખાણ ક્યારે કરો? જ્યારે એ તમારાથી જુદો હોય તો. તો ઇન્દ્રાવતી કે છે હવે એના ગુણગાન હું કેટલા કરું? કાંઈ અંતર જ ન રાખ્યું. હું અને રાજ્ય જુદા છે જ નહીં. અંતર ટાળી એક કીધી, અંબે એક થઈ ગયા. એને કાંઈ ડિસ્ટન્સ રાખ્યું નહીં. એણે મને એના જેવી જ બનાવી દીધી, અને સુંદર સાથે જ હોય છે. ઓહો, ઇન્દ્રાવતી જ અક્ષરાતીત છે કે નહીં? તો પળ પળ આવે પ્રસરતી. હવે તો ક્ષણે ક્ષણે એવી આમ પ્રસરતી હેલી આવે છે, એનું પારાવારું પામી શકતું નથી. બીજું બધું માપ્યું, પણ રાજ્યની દયા હું માપી શકી નહીં. બધાથી આગળ તો એની દયા જ છે કે નહીં?
આટલા તે દિન અમે ઘર મધે લીલા તે રાખી ગો. હવે બુધ તાણે પોતે ઘર ભણી એને પ્રગટ થાય સતત જો. હવે આ તારતમ આવ્યો ને, જાગૃત બુદ્ધિ એવી, એટલે ઘરના મધ્યમાં અમે બેઠા હતા. આજ સુધી પરમધામની હકીકત અને મારફતની લીલા ભલે કુરાનમાં આવી હતી પણ જાહેર થઈ નહોતી. અમે આ લીલા ગોપ રાખી હતી, છુપાવેલી રાખી હતી. હવે આ અક્ષરની બુદ્ધિને જાગૃત બુદ્ધિ મળી, એને અમારા જેવી બનાવી દીધી, એને કામે લગાડી. એટલે આ દુનિયાના દરેક શાસ્ત્રોમાંથી પરમધામની લીલાના જે રહસ્યો છુપાયેલા છે એ બહાર કાઢીને અમારી પરમધામની લીલાનું વર્ણન હું અક્ષર પાસે જ કરાવડાવીશ. અને પછી બધી સખીઓને ઘર બાજુ ખેંચી જાય. સત્યની જ્યોત પ્રગટ થાય પછી અસત્યમાં કોઈ રહે શબ્દ કોઈ સત ઉઠે તેને કેમ કરું લોપ. ગોપ સર્વે સત થયું અસત થયું ઉદોર. હવે અસતને અળગો કરવું કેમ થાવા દઉં સત લોપ. સત અસત ભેળા થયો તેમાં પ્રકાશું સત જોત. અસત પણ કરવું અખંડ કરી સતનો પ્રકાશ. આ ચોપાયું છે. હું બોલું છું એ સમજાય છે ને, ગુજરાતીમાં છે. એટલે મૂળભૂત પ્રકાશવાની છે ને, કરું અંધેરનો નાશ. આ તમે શબ્દો સમજો. સત્યના શબ્દ આ ધરતીમાં ક્યાંક ક્યાંક ઉઠે છે કે નહીં? તો એને ભૂલાય. એટલે શાસ્ત્રોમાં સંતોની વાણીમાં પરમાત્મા વિશેનું સત્ય ક્યાંક ક્યાંક છે, એને હું છુપાવા નહીં દઉં. હવે તારતમ આવી ગયો છે ને, ચાવી આવી ગઈ છે ને, એટલે એને ખોલી નાખીશ. પણ આ જગતમાં શું છે? સત્ય છે ખરા પણ ઢંકાયેલું છે. અને સર્વત્ર જગ્યાએ શું ફરી વળ્યું છે? અસત્ય, અસત્ય ને અસત્ય. તો હવે સત અને અસત એ જે ભેગા થઈ ગયા હતા ને, સત્યને કોઈ ઓળખી નહોતું શકતું ને, હવે અસત્યને હું અળગો કરીશ, એટલે જુદું કરી નાખીશ. અને સત્યને હું છુપાવા દઈશ નહીં. સત અને અસત ભેગા છે, એમાં સત્યની જ્યોત હું પ્રકાશીશ. છે કે નહીં? અસત પણ હું અખંડ કરીશ, સત્યને જ નહીં, અસતને પણ મારે અખંડ કરવું. સત્યનો પ્રકાશ કરી તારતપથી ક્યાં દેખી રે દુનિયા જો ઇનકો ન કરે અખંડ. ઇન્દ્રાવતીને કામ આપ્યું ને, ઇન્દ્રાવતીએ બીડું જઈ પૂછ્યું કે નહીં, આ બેસી જવા દો, કાં તમે પાણી પી લો. આગળ બેસી જાઓ. સંસાતે સૌ સંગાર્યા અસત ભાગી અંધેર નીચ બુદ્ધ ઉઠી બેઠી થઈ ભાગ્યો તેવડો ફેર. બોલો, આપણા બધાની અંદર જેટલી પણ શંકાઓ હતી એ શંકાઓના રાક્ષસ આ વાણીથી દૂર થઈ ગયા કે નહીં? અસતને ભાંગી નાખ્યું, ભોંય ભેગું કરી નાખ્યું, જડતાને ઉખેડી જડ મૂળથી કાઢી નાખી કે નહીં? અજ્ઞાન રૂપી અંધકારનો નાશ થઈ ગયો કે નહીં? તારતમ જ્ઞાન એનો પ્રકાશ થયો. એટલે નીજ બુદ્ધ ઉઠી બેઠી થઈ. આપણી મૂળ બુદ્ધિ જાગૃત થઈ ગઈ, પણ અક્ષરની નીજ બુદ્ધિ છે ને, એની જાગૃત બુદ્ધિ મળી એટલે બેઠી થઈ. અને અવળો ફેર એટલે આ વૈરાગ્ય ઊંધો હાલતો હતો, સંસાર તરફ ઇન્દ્રિયો ભાગતી હતી ને, હવે ઇન્દ્રિયો કઈ તરફ ભાગશે? રાજજી તરફ. કઈ બાજુ? કે બીજી કોઈ જગ્યાએ? હવે ફેર સહુ સવડો ફરે, સૌને સત આવ્યો દ્રષ્ટ. હવે જો બધાય સવડો ફેર ફરશે. કઈ બાજુ જાહે? કઈ બાજુ જાહે? પરમાત્મા બાજુ જાય, બીજી કોઈ બાજુ? આ જો બધા આવીને બેસા કરશો, પણ તમે બધા ધ્યાન અહીં આપજો. મારી પાસે સમય એટલો બધો નથી, એટલે ધ્યાન ક્યાં આપવાનું છે? કઈ જગ્યાએ? રામત જોઈ કાળ માયાને આશરી દેખી સુખ આ જાગણી જાશે તે સર્વે વિસરી. જો આવી બધી ચોપાયું છે. અત્યાર સુધી આપણે કાળ માયા છે ને એમાં હતા, એનો આશરો લીધો છે કે નહીં? તો એમાં ફસાયેલા હતા, એમાંથી આપણને બહાર કાઢ્યા કે નહીં? કોણે કાઢ્યા? કોણે કાઢ્યા?
રાજ્ય કઈ રીતે કાઢ્યા? તો ઇન્દ્રાવતીને આવેશ આપ્યો. એટલે ઇન્દ્રાવતી કે છે આવેશ મૂક અને ધણી તણો તેણે કરવું ભેળો સાથ, સાથ મળી સહુ એકઠો વિનોદ થાશે વિલાસ, વિલાસ કરી વિધ વિધના ત્યારે થાશે હરખ અપાર, રામત કરશું આનંદ શું આવશે સહકુંડલ ને સહકુમાર, ત્યારે સાથ સહુ આવી રહેશે રામત થાશે રંગ, પછી પ્રગટ થાશું પાદરા, પછી ઉલટશે બ્રહ્માંડ. આપણે ત્યારે પાદરા પ્રગટ થાવ ને પછી બ્રહ્માંડનો ફેર જે સંસાર તરફ હતો એ ઉલટી કઈ બાજુ જાહે? પરમધામ તરફ. આ પ્રકરણ સમજો, આ જાગણી લીલા છે, આ બુઢાપાની લીલા છે, આ દયાના પ્રકરણમાં જે ચોપાયું છે ને એ જેવી તેવી નથી, એટલે સમજવાની જરૂર છે. ઇન્દ્રાવતી શું કહે છે? કાળમાયાના ઝેરમાંથી બહાર કાઢવા છે ને. જોજો આ જાગણીના સુખ આપણે જોશું ને તો કાળમાયા બ્રહ્માંડમાં જે દુઃખ છે ને એ હવે ધીમે ધીમે ભૂલાવા માંડશે. કઈ રીતે? તો ઇન્દ્રાવતી કહે છે મારી પાસે ધણીનો આવેશ છે, ચમત્કાર નથી હો, આવેશ છે, વાણી છે, એનાથી હું સુંદર સાથને ભેગો કરીશ. અને સુંદર સાથ ભેગો થશે તો દુઃખની વાતો કરશે, સંસારની વાતો કરશે કે વ્રજ રાષ્ટ્ર પરમધામની વાતો કરશે? તો વિનોદ જ થાય ને, વિલાસ જ થાય ને, આનંદ જ થાય છે કે નહીં? અને અલગ અલગ પ્રકારના વિલાસને આનંદ કરશું ત્યારે હરખ થાય કે નહીં? અપાર. અને આનંદથી રામત કરતા કરતા જશું ને તો સકુંડલ ને સકુમાર સામેથી આવશે. આપણે શું કામ ટેન્શન લેવું? તો આ પ્રકરણ ક્યાં ઉતર્યું છે? સુરતમાં. અને સુરતથી પ્રાણનાથજીને ચિંતા વહી ગઈ. પેલા ચિંતા કઈ હતી કે મને મારા ગુરુએ કીધું છે, શું? મને મારા સદગુરુએ કીધું છે કે સકુંડલ અને સકુમાર આ બે જે સિરદાર સખી છે એ પરમધામમાં હસે છે, એટલે એના રામતમાં બહુ મજા આવે છે. ઈ બે જાગે ને તો બાકી બધું તો રોવે જ છે, અલગ અલગ જગ્યાએ મોકલી છે ને. આ બે જેટલી કોઈ પાવરમાં નથી. આ બે જો જાગી જાય ને તો લગભગ ખેલ પૂરો. તો કેવડું મોટી જવાબદારી એનું ક્યાં ગોતીશ? એ પેલું હલે છે, એ છોકરું આમ સાઈડમાં બેસી. ઓકે, આ જોઈ લેજો. ઓકે, તો મોટી જવાબદારી એવી હતી ત્યારથી ટેન્શનમાં હતો. અને ક્યાં ગોતીશ? એ ક્યાં આવી છે? હું એને સામેથી જઈશ તો હું એને ઓળખીશ કે નહીં? એ સામેથી આવશે કે નહીં? આ ચિંતા હતી. પણ જ્યારે પ્રાણનાથ બન્યા ને અને આવેશ આવી ગયો ને ત્યારે હું કીધું આપણે આનંદથી જાગણી કરતા કરતા જવાનું છે. આ આવેશમાં એટલી તાકાત છે કે આ એક શબ્દ સાંભળશે તો સકુંડલ અને સકુમાર જ્યાં હશે એ સામેથી આપણી પાસે આવશે. ત્યારે બધા એ સુંદર સાથ આવશે અને પ્રેમના રંગની રામત રમશે ને. અને ત્યારે આ બ્રહ્મ સૃષ્ટિ આ સંસારમાં જાહેર થશે. અને બ્રહ્મ સૃષ્ટિ સંસારમાં જાહેર થાય અને નિજાનંદ સંપ્રદાય પદ્ધતિ જાહેર થાય ત્યારે આ સંસાર જે અત્યાર સુધી ઊંધો હાલતો હતો ને એ હવે પરમાત્મા તરફ વળશે કે નહીં? મારા આવેશ માયથી ભાગ દઉં સાથને સારી પેર. મારા આવેશમાંથી ભાગ દઈશો. ઇન્દ્રાવતી કેવી ચીકણાઈ નથી કરતી કે મને આપી દીધું તો હું કોઈને આપીશ નહીં. ઇન્દ્રાવતી શું કે હું બધાને મારા જેવી જ બનાવી દઈશ. મને જેટલું આવેશ આપ્યો ને મેં જે રસોઈ બનાવી છે ને બધાને જમાડીશ અને એકદમ પેટ ભરીને જમે ને એટલું જમાડીશ, જરાય ચીકણાઈ કરીશ નહીં. મનના મનોરથ પૂરા કરી હરખેતે જગવું કે મારો સુંદર સાથ દુખી રહે ને એવું નહીં ઈચ્છું. એના મનના બધા મનોરથ પૂરા કરીશ ને હરખમાં નરખમાં એને ઘર બાજુ લઈ જઈશ. અને બહુ સરસ ચોપાય છે. સાથ ન મૂકું અળગો સાથ મુને મૂકે કેમ? કહ્યું મારું સાથ ન લોપે સાથ કહે કરું હું તેમ. લેસ છે કાળ માયાનો વાસનાઓ માહે વિકાર. દયા દ્રષ્ટે ગાળી રસ કરું મેલી તારતમનો વિકાર કાઢું વિધોક્તે કરી દયાનો વિસ્તાર. ચોપાયું છે કે નહીં? હું ટૂંકમાં જ કહું છું, એટલો બધો સમય નથી કે ડીપમાં જાય. તો ઇન્દ્રાવતી કે છે શું કે છે ને ચોપાઈ બોલી એની ગુજરાતી તમને ખબર પડી જવી છે. હું મારા સુંદર સાથે મારથી જરાય અળગો મૂકીશ નહીં. જો હું તમને અળગો ન મૂકું તો તમારે મને અળગી મુકાય? હું તમને છોડવા નથી મૂકતી તો તમારે મને છોડાય? અને જો મારો સુંદર સાથ મારું કહેલું માનશે, મારું કહેલું જો એ ન ભૂલે ને તો ઈ જેમ કહે ને એમ હું કરીશ. અને કાળમાયા બ્રહ્માંડનો લેશ છે ને માયા, એટલે વાસનાઓની અંદર વિકાર આવી ગયો છે. પણ આ મહેર આ દયા એની દ્રષ્ટિ એવી ઓતપ્રોત કરાવો
કે પ્રેમનો રસ એવો અંદર હું ઠાલવું ને અને તાર તમનો કારેલો કહેવાય સોડાઈ ભેળવી દઉં ભેગો એટલે એકદમ ચોખ્ખા થઈ જાય કે ન થઈ જાય? કાળ માયાનો લેસ નિંદ્રા અને નિંદ્રા મૂળ વિકાર સર્વા અંગે શુદ્ધ દાય કરી દઉં એ વિચાર જુગતે જાન જગવું તમને તો જોગ માયા કેમ થાય નિર્મળ વાસના કીધા વિના રાસમાં તે કેમ રમાય ક્રોધના કટકા કરું ઉડાડી અડગો નાખું સાથ માહે ના દઉં પેશવા નિંદ્રા તે આડી રાખું આમલા અવળા અતિ ઘણા કાળ માયાના છે જોર વાંક ચૂક વિષમાં ટાળીને કરી દઉં તે પાથરા દોર બધાને પાથરા દોર કરી દઉં જેમ આપણે સંસારમાં નથી કહેતા એકવાર મારી સામે પડ એટલે તને પાથરો દોર ન કરી દઉં એટલે સીધો ન કરી દઉં એટલે કેવો વાંકો હોય છે એ કેવા તોફાની છે કે મારી ઝપેટમાં આવ્યો ને એટલે જો સીધી લીટીએ કરી દઉં એમ જ ને તો અહીંયા ઇન્દ્રાવતી શું કે સીધી લીટીએ કોને કરવાનું? હા પ્રકૃત એક ચોપાઈ છે ગુણ પખ ઇન્દ્રિય અવળા કરું તે સવડા કરી નિર્મલ સુખ દઉં નેચલ કરું તે સહુને સનાથ આવી ચોપાઈ છે એટલે ભેગી લઈ લીધી મેં. કાળમાયાનો મૂળ લેસ શું? નિંદ્રા. નિંદ્રા એટલે અજ્ઞાનતાનું આવરણ અને નિંદ્રા જે અજ્ઞાનતા છે ને એ જ આપણી અંદર મૂળ વિકાર છે. જ્યાં સુધી અજ્ઞાનતા રહેશે ને ત્યાં સુધી આપણને સત્યની ખબર પડશે નહીં. તો બધાય અંગ શુદ્ધ કરવાના છે. કામ ક્રોધ લોભ મોહ અહંકાર ઈર્ષા આ અજ્ઞાનતાને લીધે જ. અજ્ઞાનતા જો દૂર થઈ જાય જ્ઞાન આવી જાય તો બધાય દૂર થાય. તો એ વિચાર માર કરવાનો છે. બધાય અંગને મારે શુદ્ધ કરવાના છે. બરાબર ઉપદેશ આપી આપીને ઉદાહરણ સાથે જો તમારી જાગણી ન કરું ને તો જોગમાયા બ્રહ્માંડમાં જે રાસના સુખ લીધા હતા ને એવા જ સુખ જાગણી રાસના અહીંયા કઈ રીતે લઈ શકશો? તમારી વાસનાને જ્યાં સુધી નિર્મળ ન કરું એમાંથી જ્યાં સુધી વિકાર ન કાઢું તો આ જાગણી રાસમાં તમે રમી શકો નહીં. કે રમી શકો? તો ક્રોધના કટકા કરવાના. તો આપણી અંદર ક્રોધ આવે એના કટકા. ક્રોધ છે ને લીધે આવે અંદર કામ છે, લોભ છે, મોહ છે, ઈર્ષા છે અને એને આપણી અંદરથી ઉડાડી આપણાથી દૂર ફેંકી દેવાના. અને જોજો એકવાર ફેંક્યા પછી પાછા સુંદર સાથની અંદર હું એન્ટર થવા દઉં નહીં. થવા દઈશ? અને જ્યાં નિંદ્રા એને લાગવા જશે ને પાછી હુવા જાય ને તો હું આડી ઊભી છું. નિંદ્રા અજ્ઞાનતા એની અંદર એન્ટર થવા દઈશ નહીં. ગુણ પખ ઇન્દ્રિય બધા અત્યાર સુધી અવળા હાલતા હતા. ઇન્દ્રિયો કઈ બાજુ દોડતી હતી? આપણે બધા છે ને અત્યાર સુધી અનાથ હતા. કેવા અનાથ? એટલે હું અનાથ એટલે હું આશ્રમમાં મૂક્યા ભાઈ. અનાથ એટલે જેનો કોઈ નાથ ન હોય. અને નાથ તો હતા પણ ફિક્સ નહોતા. આ સમજાય છે? હા, જો ભૂતની બીક લાગે ને તો હનુમાન ચાલીસા બોલવાની. પછી આપણે ઘરમાં કઈ પ્રસંગ કરીને તો વિઘન ન આવે ને એટલે ગણપતિને બેહાડવાના. પછી બીજું આમ કે ન થાય ને એટલે માતાજીને બેહાડવાના. એટલે આપણો ધણી ફિક્સ ન થાય. એટલે નાથ વગર ને આપણે બધા ઓલાય હારા બધા વિચાર કરે કે અમે તારો નાથ છે કે બદલાવ્યા કરીશું. હે, જરૂરિયાત પ્રમાણે બદલાવ્યા કરીએ આપણે. પણ એક નાથ હોય ને એક જ, એને પકડો ને તો કોઈ જરૂર પડે નહીં. હવે એક જ વસ્તુ મને સમજાતી, આ સંસારમાં પતિ પત્ની બની તો કાંઈ પણ તકલીફ આવે ને તો પેલા આપણા પતિને પકડી, જે આપણી સામે જીવતો છે. બીજા દેવી દેવતા પછી આવ્યો. આ તો ઈ પતિ હાજર ન હોય ને પછી દેવી દેવતાઓ પાસે જાય. સૌથી પહેલા કોને પકડી? તો પેલા જે આપણો પતિ હોય ને એને જ પકડાય. તો કોને પકડાય? કોને પકડાય? અને આના થકી બધા આવ્યા છે તો એ બધા કોના કંટ્રોલમાં હોય? આના. આને પકડો તો ઓલા એકેય આપણે સામે કાંઈ ઉછળકૂદ કરી શકે? એની ઓકાત છે? એની કાંઈ મજા છે કે આપણને નડે? આપણે ન નડી એને. સમજાય છે? જોજો માણા ને માણા સિવાય કોઈ નડતું નથી. તમારે અનુભવ કરવા જ કરી લેજો. હું તો કહું ઓલો કૂતરું નથી નડતું બિચારો, જેનો મેં 6 દી વિચાર કરી છે. ઈ નથી નડતા. જો ઈ બિચારા આપણા રક્ષણ માટે આગળ પાછળ. પણ આપણી તારી મારી છે ને એ આપણા જ કરે. મનુષ્ય જ કરે છે. એટલે અજ્ઞાનતામાંથી બહાર આવતો નથી. એટલે ગુણ પખ ઇન્દ્રિય એ અવળા છે, એને સવડી બાજુ એટલે એક પરમાત્મા તરફ વાળવાના છે, નિર્મળ કરવાના છે અને અખંડ સુખ આપવાનું છે.
સૌને સનાથ બનાવવાના. સનાથ એટલે એક જ નાથ. આત્માનો ધણી તો પરમાત્મા હંમેશા એક જ હોય, અલગ અલગ હોઈ શકે નહીં. પ્રકૃત સર્વે પિંડની સવડી કરું સન્મુખ, દુઃખ દાવાનળ કરું હળવું, દેખાડું તે અખંડ સુખ. મન ચિત્ત બુદ્ધ અહમેવ અવડા કરું જોરાવર ઝેર, હવે હાર્યા સર્વે જીતાડી ફેરવું તે સવડે ફેર. ચોર તારી કરું વળાવો, સુખ શીતલ કરું સંસાર, વિધ વિધના સુખ દઉં વિગતે, કઈ રાસ તણા આવાર. કેવું સરસ મજાનું ઇન્દ્રાવતીએ લક્ષ્ય લીધું. આ મંત્રની 6 ચોપાઈ એમનેમ નથી. પહેલી ચોપાઈ મૂળ બીજ મંત્ર છે, પાછળની 5 ચોપાઈ છે ને એ આપણી બધાની જવાબદારી છે, અને જો ન નિભાવી ને તો આપણે એની નાર કહેવાય નહીં. ખાલી ઇન્દ્રાવતીએ જ ઠેકો નથી લઈ રાખ્યો, આપણે બધાને ઈ સપોર્ટ આપવાનો છે. જેટલું પણ બને ને એટલો સપોર્ટ આપવાનો. આપણે નલ અને નીલ ને મોટા મોટા વાંદરા થઈને મોટા મોટા પથ્થરમાં ઉપાડી હકી કાંઈ નહીં, પણ ઓલા ખિસકોલીની જેમ રેતીમાં આળોટીને રેતી તો પોગાડી હકી કે નહીં? એ નથી પોગાડવી છે કે નહીં? સમજાઈ ગયું ને? એટલું ઉદાહરણ આપી દઉં એમાં કે કાંઈ ન થાય, ઘરે બેઠા બેઠા થોડુંક તો થાય કે નહીં? કે નહીં થાય? તો જોજો આપણા શરીરની પ્રકૃતિ છે ને એ અત્યારે ઊંધી હાલતી હતી, હવે એને પરમાત્મા તરફ હાંકવાની છે. દુઃખ રૂપી દાવાનળ જે સળગે છે ને એને જુદો કરવાનો છે ને અખંડ સુખ આપણે જોવાના છે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ અવળા હતા ને, હવે એને જોરાવર ઝેર એટલે તારતમનું જોર આપીને એને હરાવવાના છે. બધા અત્યાર સુધી હારેલા હતા. કોણ? મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર. કોની સામે હારેલા હતા? આ વૈરાગ, આ વેદની જાળી સામે એનું કઈ હાલતું નહોતું, અને જીવ જોર નહોતો કરી શકો. હવે જીવને જોર કરાવો એટલે આ બધા જે આપણા શું કહેવાય ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિય ને કર્મેન્દ્રિય ને મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંતસ્કરણ, આ બધાને જીતાડવાના છે. અને સવડો ફેર એટલે પરમાત્મા તરફ વાળવાના છે. તો આ બધા ચોર હતા. કોણ હતા? આ બધી ઇન્દ્રિયો છે ને ચોર છે. આપણને કઈ બાજુ લઈ જાય છે? માયા તરફ. એ બધાને વાળવાના. કઈ બાજુ? પરમાત્મા તરફ. તો જ આ આખો સંસાર છે ને એ સુખી થશે અને શીતળ બનશે ને. અને વિધ ને એકવાર શીતળ થઈ જાય, એકદમ પવિત્ર થઈ જાય એટલે જુઓ પછી હૃદય પવિત્ર થાય ને એટલે અલગ અલગ પ્રકારના જાગણી રાસના સુખ તમને અહીંયા બેઠા બેઠા હું આ વારમાં આપી દઉં. કોઈક દિન સાથ મોહના જલમાં લહેર વિના પછતાણા, વાસના ઘણી વલ્લભ મુને ન સહુતે મુખ કરમાણા. ઇન્દ્રાવતી કે મને ખબર છે સુંદર સાહેબ તમારો કોઈ વાંક નથી. જ્યાં સુધી તારતમ નહોતો આવ્યો ને ત્યાં સુધી કેટલાક દિવસો કેટલાક વર્ષો તમે બધા અહીંયા આવીને આ મોહરૂપી સાગરમાં જ્યાં લહેર દેખાતી નથી ને, પાણી છે જ નહીં. પાણી હોય તો લહેર દેખાય ને, પણ આ મોહ સાગર એવો છે પાણી વગરની લહેર ઉઠે. કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા તો બહુ મોટી લહેરો. ઈર્ષા એવી થાય છે ને કે એટલે આપણે દુઃખી છે. તો પછડાટ ખાધી ને, આમ લહેર દેખાતી નથી પણ આમ લહેરો છે, અને લહેરમાં આપણે પછડાટ કાઢીએ. વાસના ઘણી વલ્લભ મુને, વલ્લભ એટલે પ્રિય. ઇન્દ્રાવતી કે મારી સખીઓ મારી વાસના મને બહુ વાલી છે, અને હવે તારતમ મળ્યો છે ને હું જાગી ગઈ છું ને તો તમને પછડાટ ખાવા દઈશ નહીં. ન સહુ તે મુખ કર્મણા, તમારા બધાના મુખડા કર્માયેલા છે ને હવે તમને આમાંથી બહાર કાઢીશ. તો આ કયું પ્રકરણ છે? દયાનું. એ 10મું પ્રકરણ પૂરું થયું. અને 11મું પ્રકરણ નાનું એવું છે એ આપણે 15 મિનિટ લઈ લઈ. આમ તો સારું 10 વાગે પૂરું થઈ જાય, પણ આપણે 8:30 ની બદલે 8:45 શરૂ કર્યું થાય ને. તો હવે આ બધી જાગણી થઈ ગઈ, બધું સ્પષ્ટ થઈ ગયું ને, તો હવે ઇન્દ્રાવતી સુંદર સાહેબને શું કહે છે હાંસીના પ્રકરણમાં? મારા સાથ સંબંધી ચેતિયો એ હાંસી નો છે ટામ, આપ વાલો ઘર વિસરી હવે જાગી ભૂલો કામ. હે મારા સુંદર સાથ, તમે મારા સંબંધી છો, હવે તો ચેતી જાઓ. અત્યાર સુધી તારતમ નહોતો આવ્યો ત્યાં સુધી તમારી ભૂલ થઈ ગઈ, માફ. પણ હવે તો આવ્યો ને, હવે તમને તમારી ઓળખાણ થઈ કે નહીં? હવે તો તમે બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરો છો કે નહીં? તો હવે તો મૂકો. દાવો કરવો છે બ્રહ્મ સૃષ્ટિનો ને આચરણ છે જીવ સૃષ્ટિથી નહીં નીચું. આપણે પતંગિયા જેવું આચરણ નથી કરી શકતા. કરી શકીએ છીએ? એક પામર જીવ ઈ અંધારા પ્રત્યેની પ્રીત નથી મૂકતો અને મરી જાય છે હળગી. આપણે તો ઈ કરી શકતા કરી શકીએ છીએ. એટલે કે છે તમે મારા ઘરના સંબંધી છો, ચેતી જાઓ. આ હાંસીનો ઠામ છે. આ જગ્યા કેવી છે? સંસાર કેવો છે? બહુ આમાં ઓતપ્રોત રહ્યો ને
બહુ આમાં ઊંડા ઉતરશો ને તો જોજો પછી દાંત કાઢવાનો વારો આવશે. તમે દાંત કાઢશો, રાજ્ય દાંત કાઢશે, શરમય આવશે, પણ જાવું ક્યાં? થાય કે નહીં? કેમ? આપ વાલો ઘર વિસરી, તમે તમારી જાતને ભૂલી ગયા, તમે વાલાજીને ભૂલી ગયા, તમે પરમધામને ભૂલી ગયા, ચાલો ભૂલી ગયા, પણ હવે તો તારતમ્ય એવો, હવે તો ઓળખાણ થઈ, હવે જાગી ભૂલો કામ, હવે તો જાયગા ને, તો જાયગા પછી ભૂલાય? જે હવારે ઓલરેડી ઉઠી જ ગયો હોય પણ ચાદર ઓઢીને પડ્યો હોય, ઢોંગ કરતો હોય, એને તમે ગમે મલાવની ન જાગે, કારણ કે એ ઢોંગ કરતો હોય. જાગી તો ગયો છે પણ પથારીમાંથી ઉઠવું નથી, અને ભર નીંદરમાં છે એ કદાચ જાગી જાય, તો ઢોંગ કરતા હોય એને કેમ જગાડવા? એટલે આપણે આ વચ્ચે આવ્યો, આવી ન આવે. સાથજી તમને રામત જોયા નો છે ખ્યાલ, જેનું મૂળ નહીં તેણે બાંધ્યા એ હાંસી નો છે હવાર. તમે માંગી રામત વિનોદની, તેને વિલસ્યા તમારા મન. વાત વાલાજીની વિસરી, જે કહ્યા મૂળ વચન. ગૂંથો જાળી દોરી વિના, આપ બાંધો માહે અંગ. અંગ વિના તમે તરફડો, કાંઈ એ રામતના રંગ. આપ બંધાણા આપશું, એણે કોહેડે અંધેર. ચડ્યું અમલ જાણે ઝેરનું, ફરે તે અવળે ફેર. જો તો ખરા કેવી રીતના બંધાઈ જાય. સાથજી તમે રામત જોઈ લીધી તો બોલો, રામતની ખબર પડી ગઈ? તમને બધાને એટલી તો ખબર પડી કે મૂળિયા વગરનો સંસાર છે, તો એને તમને બાંધ્યા છે. તો મૂળિયા વગરનો સંસાર છે, એને જો આપણે પકડી રાખી તો બોલો, આપણા દાંત કાઢે કે નહીં કોઈ? આપણી હાંસી થાય કે ન થાય? તમે તો રામત માંગી હતી, તમે દુઃખની રામત માંગી હતી. આ કુટુંબ કબીલાને કાયમ નહીં છોડો ને એમાં સુખ છે એવી રામત માંગી હતી? નહીં. તમને તો પરમધામથી નહીં કંઈક વધારે આનંદ આવ્યો આવે ને એટલે ફરવા આવ્યા હતા, એવી રીતના તમે માંગ્યું હતું. પણ તમે તો અહીંયા આવ્યા ને તો તમારા મન તો અહીંના દ્રશ્યોમાં ઓતપ્રોત થઈ ગયા ને, તો વાલાજીની વાત તમે ભૂલી ગયા ને, જે મૂળ વચન છે એ તમે ભૂલી ગયા. અને અહીંયા આવીને કઈ રીતે જાળી ગૂંથવા માંડ્યા? દોરી વગર જાળી ગૂંથાય? અને આપણા અંગ બંધાય કઈ રીતે ગૂંથી થાય બોલો તો? દોરી છે આપણી પાસે? અહીં દોરી છે? દોરી નથી એનો મતલબ શું છે? આ પાંચ તત્વનું કોઈ અસ્તિત્વ નથી, એનાથી આ સંસાર બન્યો છે, આપણે એમાં અટવાઈ ગયા છીએ. અને જાળી એટલે આ જે વ્યવહાર નિભાવી છે ને એનું કોઈ અસ્તિત્વ નથી. કોઈ તમારો એવો સગો નથી જે તમે શરીર છોડો તમારે ભેગો હાલે. અને આપ બાંધોમાં આવા સંસારમાં તમે તમારા અંગ બાંધી દીધા. અને અંગ કઈ રીતે બંધાણા છે? અંગ વિના તમે તરફડો, કાંઈ એ રામતના રંગ. અંગ તો પરમધામમાં બેઠું છે. આ દ્રશ્યો તો તમને ખાલી દેખાડી રહ્યા છે, તો જોતા જોતા તમારું ઓરિજિનલ અંગ આમાં બંધાઈ ગયું. આ અનહોની છે કે હોની? આમ તો ઇમ્પોસિબલ કહેવાય, પણ પોસિબલ થઈ ગયું કે નહીં? અંગ વિના તમે તરફડો. અંગ ક્યાં છે? પરમધામમાં. અહીંયા તો તમારું ચિંતન જ સવાર થયું છે ને તોય ઓલી ફફડાટ મારે. આ કેવી રામત છે! તમે તમારી જાતે આ નાશવંત શરીરને સાચું માની બેઠા, જેની ઉપર તમારી ફક્ત સુરતા એવી છે, તો તમે એમાં બંધાઈ ગયા. જાણે કે ઓલું તમારી ઓરિજિનલ પરાતમ નો આ નાશવંત શરીરમાં બંધાઈ ગયું હોય, તમે તેવું કરવા માંડે. આ અંધકાર, અજ્ઞાનતા રૂપી અંધકારના કોયડામાં તમે ફસાઈ ગયા. ચડ્યું અમલ જાણે ઝેરનું, ફરે તે અવળે ફેર. અમલ એટલે નશો. ઝેર કયું છે? આ સંસારનું ઝેર છે, ઇન્દ્રિયોનું વિષ છે. એ તમને ખોટી જગ્યાએ લઈ જાય છે. એ ઝેર તમને ચડી ગયું છે, તમે એવડા ફેરે ફરવા માંડ્યા. અમલ ચડ્યું કેમ જાણીએ? કોઈ આથડે ને કોઈ પડે, કોઈ માહે જાગી કરી બાહે ગ્રહી પગથી ચડે. એક પડે પગથી થકી તેને બીજી તે સાહે હાથ, ખાય તે બંને ગળથલા, કાંઈ રામતે અખ્યાત. કોઈ પડે પગથી વિના તેને બીજી તે જાળવા જાય, પડે તે બંને મોં પડે, એ હાસી એમ જ થાય. હવે જો આપણી બધાની હાલત આવી છે. આ નશો ચડ્યો છે એવું કઈ રીતે સાબિત થાય કે માયાનો નશો આપણને ચડ્યો છે? કોઈ આથડે ને કોઈ પડે. આથડે એટલે લડથડે ને, અને કોઈ તો હાવ પડી જાય. આવું કેમ? કોઈ હાવ માયામાં ગળા ડૂબ થઈ જાય છે, તો કોઈ લડથડિયા મારે. કઈ પૂરેપૂરા માયામાં ડૂબતા નથી, પણ થોડાક પરમાત્મા તરફ થાય, વળી થોડાક એટલે લથડિયા ખાય છે કે નહીં? કોઈ વળી જાગી જાય, જ્ઞાન થાય ને એટલે. તો જાગી જાય એટલે શું થાય? હાશ, હું તો જાગી ગયા, એટલે બીજેને હાથ પકડું અને બહાર
કાઢું એટલે હું જે મેં જે પગલાં ભર્યા છે ને, મેં જે પગથિયા ચડું છું ને, એટલે મારો હાથ પકડીને તું એ પગથિયા હાલ. પણ પૂરેપૂરું સાચું જ્ઞાન ન હોય ને એટલે બે પડે. હો પડે કે નહીં? એક છે ને પગથિયા ચડે અને એ બીજીને પકડે ને, પણ બે ઊંધે કાંઈ જ પડે. ખાય તે બંને ગળથલા, બે ગળથોલિયા ખાઈને નીચે પડે ને. કોઈ જ્ઞાન વગર જ ચડવા જાય અને વળી એને બીજી ચાલવા જાય એટલે ઊંધે કાંઈ જ પડે ને. આપણે ન કહીએ સીધું માથું જ ભટકાય, એવી રીતે પડે. એ હાંસી એમ જ થાય. આ હાંસી છે એટલે કોઈ જ્ઞાનથી ચડવા જાય તોય પડે છે, કોઈ જ્ઞાન વગર જ ચડવા જાય ને પડે છે. હવે એને પકડવા વાળી છે ને, એને ખબર નથી કે આવડી અધૂરી છે એટલે ખેંચવા જાય તો ઓલી આમ સામે ખેંચે એટલે બે પડે. આવો આપણને અનુભવ નથી થતો? આપણે પૂરેપૂરા જાગૃત થયા હોય ગામમાં અને આપણે આપણા પરિવારના બીજા સુંદર સાથે જગાડવા જાય ને તો એ હારો એવો માયામ હોય ને કે આપણને નહીં લઈ જાય. ઓલો ડૂબતો હોય ને એમ તમે હાથ આપો ને તો હારો એ આપણને ખેંચે. હકીકતમાં આપણે એને બહાર કાઢવાનો છે. દીવડો એ આપણને બધાને અનુભવ થાય કે નહીં? પછી હારા બે પડે. મને ઘણા એમ કે અમારા ગામમાં છે ને પેલા આ જે દાદા છે ને એ આમ તટસ્થ એટલે બહુ ચોપાઈ બોલે, પણ કોણ જાણે કેમ હવે એ નથી કરતા. તો એને બીજાને કાઢવાનો પ્રયત્ન કર્યો છે ને, બીજાને કાઢતા કાઢતા એ વતન પડી ગયા. આવું થાય કે ન થાય? આ કેવો ખેલ છે! ભોમ વિના ઓઠો લીએ ને ચરણ વિના ઉજાય, જલ વિનાનો ભવસાગર એમાં ગળચુઆ ખાય. અંતરિક જુઓ ઉભ્યું હાથ વિના હથિયાર, નિંદ્રા છે અતિ જાગતે પિંડ વિના આકાર. ભોમ વિના ઓઠો લીએ. બોલો આ જે મૃત્યુલોક છે એનું કોઈ અસ્તિત્વ છે? આ સંસારનું કોઈ અસ્તિત્વ છે? એનો પ્રલય થવાનો છે કે નથી થવાનો? તો જે ભૂમિનો તમે આશરો લીધો છે ને એ હકીકતમાં તો આશરો લેવા જેવો છે જ નહીં. એ ભૂમિનું કોઈ અસ્તિત્વ નથી તોય આપણે એનો આશરો જોઈ છે. અને ચરણ વિના ઉજે એટલે પગથી ન ચાલવું, મનથી જ બધાય ભાગે છે આખી જિંદગી. આ પગ તો પછી ભાગે. પેલા મન થાય. શું થાય? એટલે મન પેલા જોડે જુઓ. અને જલ વિનાનો ભવસાગર, આ ભવસાગરમાં પાણી દેખાતું નથી પણ ડૂબકીઓ એવી મારીને આપણે તેમાં ગળ ચોવા ખાય એટલે ડૂબે વળી બહાર નીકળે, ડૂબે વળી બહાર નીકળે. ક્યારેક ક્યારેક છે ને સંસારથી કંટાળી જાય ને બે ચોપાઈ વાંચી એટલે શું કે ખબર? ખરેખરો આ તારતમમાં કેવી તાકાત! આ જ સાચું છે, બધું મૂકી દેવું છે. વળી પાછો થોડોક ઓતપ્રોત થાય ને સંસારમાં એટલે આને ભૂલી જાય, પાછો ડૂબકી મારે, પાછો નીકળે, પાછો ડૂબકી મારે. અંતરિક્ષ જુઓ ઉભ્યું એટલે આ સંસાર અને આ શરીર એનું કોઈ અસ્તિત્વ નથી ને એટલે હવામાં અધર એમનામ લટકે છે. હાથ વિના હથિયાર તે કામ ક્રોધ લોભ મોહ. હાથ તો છે નહીં પણ હથિયાર કેવા પકડીને ઉભા છે? કામ ક્રોધ લોભ મોહ. અને નિંદ્રા છે હતી જાગતે. હારા આમ જુઓ તો સંસાર જાગેલો છે, આમ જુઓ તો અજ્ઞાનતાની નિંદ્રામાં સૂતેલો છે. અને પિંડ વિના આકાર, આ શરીરનું કાંઈ અસ્તિત્વ નથી છતાં એને સાચો આકાર માનીને આપણે બેઠા છીએ. અને હવે આમાં નાટક કેવા થાય, હાંસી કેવી થાય? એક નવી કોઈ આવે મળે તે કહાવે આપ અજાણ, કોઈ માહે મોટી થઈ સમજાવે સુજાણ. વચન કરડા કોઈ કહે કે ને ખંડણી નવ ખમાય, પછી કલ્પે બંને કળકળે એને અમલ એમ લઈ જાય. ખંડી ખાંડી રડી રડાવી દુઃખ જગવતા દીઠા ઘણા, જાગ્યા પછી જ્યારે જોઈએ ત્યારે બંનેમાં નહીં મણા. આ સંસારમાં કઈ રીતે સખ્યું આવી છે જોજો. એક આવીને એમ કે મને કાંઈ ખબર નથી પડતી, નવી નવી આવી હોય ને મને આમાં તમારા કાંઈ દસ વસ્તી નથી, તો એક વળી હું કે મને બધી ખબર પડે છે, હું મોટી છું, હું આગેવાન છું, હું પ્રચારક છું. અને આપણા બીજા કોઈ કે તમારી પાસે જાઓ એ તમને કહે તો સમજાવે સુજાણ એટલે મને બધી જાણકારી છે, હાલ તને કાંઈ ખબર નથી ને. પછી ઓલી નો સમજે ને, એક સખી નો સમજે ને તો બીજી શું કરે ખબર? ખંડણી કડવા વચન કે હજી તને યાદ નથી આવતું, હજી તને નથી આવડતું, આ તો હારી હાવ બુદ્ધિ વગરની છે. ખંડણી કરે કે નહીં? હજી તમને નથી જાગતા, કીધું ને મારી સંગતમાં છો, આવું કે નહીં. પછી સાંભળવા વાળો બિચારો પીલુડા પાડે, સહન તો થાય નહીં. પછી એમ કે જાહેરમાં મને નહીં કહેતા, એકાંતમાં કહી દેજો. એકાંતમાં કે રોજ ખરા. અને બીજું યાદ રાખજો, જે ગુસ્સે થાય ને એને પ્રેમ ન હોય, જેની ઉપર ગુસ્સો કર્યો છે ને, જેને ખંડણીના વચન કોઈ એનામાં પ્રેમ ન રહે, કેવા વાળામાં પ્રેમ નહીં અને સાંભળવા વાળા પ્રેમ નહીં. છેલ્લે હારા બે દુખી થાય. આ નસો બે ને લઈ જાય. કેવા વાળો છે એ કઈ આનંદમાં નથી, કઈ એને કઈ પછી આનંદ ન મળે. એટલે જો ખંડણી કરી કરાવડાવી, પોતે રોયો, સામે વાળા નહીં
રોવડાવ્યા. જાગણી કરતા કરતા એની દુખી કર્યા ને કેવા વાળો એ દુખી થયો. પણ બે જયારે જાગે ને ત્યારે બેમાં કાંઈ તફાવત નથી. સાથ માહે હાંસી થાશે રસ રામદ એણી રંગ પૂર વિના તણાણ્યું કોઈ આડી થાય અભંગ. હરખે હાંસી હેતમાં કરશે સાથ કલ્લોલ માયા માગી તે જોઈ જોપે રામત જળા બોલ. જોજો સુંદર સાજી અંદરો અંદર જ હાંસી થશે. આ એવી રામત છે પૂર વિના તણાણ્યું. કેવું પૂર છે? પૂર દેખાય છે? આ માયાનું પૂર કોઈને દેખાય છે? તોય આપણે તણાતા જાય છે કે નહીં? તો હવે તો ત્રાહીમામ પુકારો, કોઈ તો આડી પડો. તો ઇન્દ્રાવતી કે હવે હું આડી થવા આવીશું. માયાના પૂર અને તમારી વચ્ચે હું ઊભી છું, તમને તણાવા દઈશ નહીં. પણ આ સંસાર એવો છે પૂર વગર તણાતા જાય છે, પૂર તો દેખાતું નથી. તો હરખે હાંસી હેતમાં આવી હાંસી થાય છે. એની અંદર જો ઈશ્ક ઉત્પન્ન થાય તો આપણે કલોલ કરવા લાગી. આ માયા જે આપણે માગી ને એ બરાબર જોઈ રહ્યા છે. રામત જળા બોલ એટલે બરાબરના એમાં ડૂબી ગયેલા છીએ. કઈ રીતે? બ્રખ ઊભું મૂળ વિના તેનું ફળ વાંચે સૌ કોઈ, વળી વળી લેવા દોડતી હાંસી એડી પડે હોય. આ સંસાર રૂપી વૃક્ષ એ મૂળિયા વગરનું ઊંધું લટકે છે, તોય એનું ફળ આપણે જોઈ છે કે નહીં? જે લટકતું હોય એનું ફળ મેળવીને આપણે શું કરવું છે? અને વળી વળી લેવા દોડતી એ હાંસી એની પહેરે હોય. આપણી બધાની હાંસી કઈ રીતે થાય છે? એકવાર માયામાંથી આ ચોપાઈ દ્વારા કે તારતમની જાગ્રત બુદ્ધિ દ્વારા બહાર કાઢ્યા પછી પાછા આપણે ફળ લેવા જાય. પાછા બહાર કાઢે, પાછા જાય. માંડ નક્કી કર્યું હોય ને હવે આ સંસાર તો નાશવંત છે, એમાં બહુ રચ્યા પચ્યા રહેવું નથી, આસક્તિ નથી રાખવી. વળી કાંઈક માયાનો એવો પ્રસંગ બની જાય ને કે રાજજી બાજુમાં રહી જાય અને માયામાં ઓતપ્રોત થઈ જાય. એટલે વળી વળી બધી સત્યની ખબર છે તોય પાછી લેવા દોડે. એટલે હાંસી થાય. અછતા બંધ છૂટે નહીં, ફેરે ફેરે છોડે તો એ સ્વાંગ સહુ માયા તણો સાથ બાંધ્યો રામત જોઈએ. કેવી હાંસી છે! એને અડવા જેવું નથી ને, આપણે નડતા નથી ને તોય બંધન છૂટતા નથી. વારંવાર છોડીએ છીએ ને તોય બંધન લાગે છે. આ માયાનો તમાશો છે. અને આમાં સુંદર સાપ ખાલી જોવા આવ્યો છે ને તોય બંધાઈ ગયો છે. જાણે પોતે આ રામત કરવા લઈ ગયો ને એવું ત્યાં બેઠા બેઠા અનુભવી રહ્યો છે. એટલે આને કહેવાય હાંસી. એટલે ઇન્દ્રાવતી કહે છે કે હવે બહુ તમારી હાંસી કરાવશો નહીં. અહીંયા આપણે જે 7 દિવસનો સત્સંગ કાર્યક્રમ હતો ને સત્સંગ ચર્ચા એ આપણા શેડ્યુલ પ્રમાણે આપણે 11 પ્રકરણની ચર્ચા કરી. 12મું પ્રકરણ બહુ મોટું છે, એના માટે બીજા 7 દિવસ જોઈ. 135 ચોપાઈનું છે અને એનું નામ છે જાગણીનું પ્રકરણ. હવે ફરી વાર આવતા વર્ષે આનો નાનો પ્રોગ્રામ થાય તો એમાં આપણે બીજો કોઈ ગ્રંથ નહીં લેવાનો, પણ આ એક પ્રકરણ પણ લઈ શકીએ. તો એ સમયે એવા સંજોગ હશે તો આપણે ચર્ચા કરીશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી